કોઈ મને એમ કહે કે 10 વાગે આવવાનું ક્લિનિક પર ને 2 વાગે જતું રહેવાનું, તો 10 વાગે હું ઉઠું જ નહીં. ઉઠું તો હું જાઉં ને. એટલે મમ્મી કે ના, કે લગ્ન કરીને પછી જા. એવું નહીં, મેં કીધું હું ભણીશ 2 વર્ષ તો 2 વર્ષ લગ્ન નહીં કરું. લગ્નથી બચવા હું ભાગી નહીં. લગ્નનું કીધું તો મેં કીધું લગ્ન થઈ લગ્ન તો નહીં કરવા હોય તો બહુ સ્કેરી થઈ જશે. અહીંયા આવીને પહેલાં તો 8-9 મહિના તો જોબ ગોતી, 9 મહિના તો જોબ નહોતી. પછી પેલી જોબ લાગી, કેમ કે પહેલાં તો રાજકોટની બહાર ક્યારેય ગઈ નહીં, શૂટ્સ ને ઇવેન્ટ સિવાય એમ. તો પહેલાં તો એ રૂમમેટ્સ સાથે એડજસ્ટ કરવું એ પહેલાં બહુ ડિફિકલ્ટ. એક સ્ટોરી મેં સાંભળીને, હું જ્યાં બેઠી હતી ને મેટ્રેસ પર, ત્યાં બેઠી રહી આખી રાત. તો લગ્નથી શું પ્રોબ્લેમ છે? મારી ઉંમર છે લગ્ન કરવાની. કે હું કહું ને કે મેં રૂમમેટ આવું ને આવું કર્યું ને આ બધું, પેલા ઓનર આ સાથે આવું થયું તેવું થયું, તું શું કે લગ્ન કરી લે, આમ તો તને પહેલેથી જ કહેતા. તો બધી પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન એની પાસે, લગ્ન. એવું કહું ને કે આજે બસ લેટ આવી, આમ તેમ બધું, બસ ઉપર કેવો ગુસ્સા એને લીધું હું જોબ પર લેટ પહોંચી, મારે કેટલું સાંભળવું પડ્યું. તો કે શું લગ્ન કર લે, સામેવાળાની લાઈફ ખોટી ખરાબ થાય, આપને પ્રોસેસ ના થાય કે શું કરવું શું નહીં, એના કરતાં બેટર કે How does it feel like being an influencer? મજા આવે. મારી મંડે ટુ ફ્રાઈડેની લાઈફ એ લોકો જોવે, સેટરડે સન્ડેની બી જોવે. મંડે ટુ ફ્રાઈડે બસમાં ધક્કા ખાવે એ બી લોકો જોવે, અને સેટરડે સન્ડે હું ક્યાંય એમ બહાર જાઉં તો એ બી જોવે. What is the negative side, dark side of being an influencer? રોસ્ટિંગ, મીમ, આ મને નહીં લાગતું શેર કરવું જોઈએ કે નહીં, પણ મારું પહેલું મીમ મેં જોયું હતું ને, મને યાદ છે આખી રાત રડી હતી. ટુ વિદેશી ટોક્સ. સૌથી પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય હજી સુધી, તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ. તમારા માટે આ ફ્રી છે, પણ અમારી બહુ જ હેલ્પ થઈ જશે આનાથી. આજનો પોડકાસ્ટમાં આપણા ગેસ્ટ છે ફોરમ ગોહિલ. ફોરમ ઇઝ એન ઇન્ફ્લુએન્સર, અ સ્ટુડન્ટ એન્ડ અ હોસ્ટ. શી ઓલ્સો સ્ટેઝ ઇન કોન્ટ્રોવર્સીઝ અ લોટ. આજે આ બધી જ વસ્તુ પર આપણે વાત કરીશું ફોરમ જોડે. આ પોડકાસ્ટ ફની પણ હતો, અને વી ઓલ્સો ગોટ ટુ નો અબાઉટ ડાર્ક એન્ડ બ્રાઇટ, both sides of social media. So please enjoy today's episode and subscribe to our YouTube channel. It will help us bring more guests on our show. Hi. Hi Forum. हाँ, ये हमार खाना खा के जाना है. Hi Forum. Welcome to Videshi Talks. કેમ છો, મજામાં? લીલા લહેર લીલા લહેર. આવી ત્યારે નહોતા, હવે ગુડ. તો ઇન્ડિયામાં શું કરી દીધું? ઇન્ડિયામાં મેં ફિઝિયોથેરાપી કરેલું, પછી મેં મોડલિંગ સ્ટાર્ટ કરેલું, પછી ઇવેન્ટ સ્ટાર્ટ કરેલી, અને પછી હું અહીં આવી ગઈ. ઓકે, તો અહીંયા આવવાનું નક્કી કેવી રીતે કર્યું? અહીંયા મેં નક્કી નથી કર્યું, મને ફોર્સફુલી નક્કી કરાવડાવ્યું છે. કેવી રીતે? કેમ કે મારું કોલેજ પૂરું થયું, અને પછી મેં મોડલિંગ ને એવું બધું ચાલુ કર્યું. તો એક આમ 6-8 મહિના ચાલ્યું, પછી મમ્મી કહે કે આ શું કરે, કે જોબ કર ફિઝિયોની એમ. તો ક્લિનિકમાં પૂછવા ગઈ, તો હાફ ડેના લાઈક 4-5 કલાક જવાનું ને મહિને 4-5 હજાર સેલેરી. એ તો ના ચાલે, મેં કીધું. અને કોઈ મને એમ કહે કે 10 વાગે આવવાનું ક્લિનિક પર ને 2 વાગે જતું રહેવાનું, તો 10 વાગે હું ઉઠું જ નહીં. ઉઠું તો હું જાઉં ને. એટલે મેં કીધું તારા ટાઈમે તો મને નહીં મેળાવે, મેં કીધું. એટલે મેં જોબ નહીં કરી, એટલે આ બધું કરતી. તો મમ્મી કે ના, કે તો કાં લગ્ન કર કે માસ્ટર્સ કર. મેં બેચલર માંડ મેં પૂરું કર્યું 4.5 વર્ષ. મેં કીધું માસ્ટર્સ તો નહીં થાય. તો ડેડી કહે કે કામ કરતું એ કે ફોરેન જતી રહે. એટલે મમ્મી કે ના, કે લગ્ન કરીને પછી જા. એવું નહીં, મેં કીધું હું ભણીશ 2 વર્ષ તો 2 વર્ષ લગ્ન નહીં કરું. લગ્નથી બચવા હું ભાગી નહીં. ઉંમર શું હતી જ્યારે ફર્સ્ટ ટાઈમ મોડલિંગ ચાલુ કર્યું ત્યારે? 23 ઓલમોસ્ટ. હા. અને કેવી રીતે ચાલુ કર્યું મોડલિંગમાં? એટલે 23 રનિંગ હતું મારું, એટલે 22 પૂરા. હા. તો જવાનું કેવી રીતે થયું મોડલિંગમાં? એટલે હું આમ જોતી પોસ્ટર ને બધા આપણે જતા હોય તો નો, એટલે મને એવું લાગતું કે વાવ, મેં તો તો બધા જોઈ કેવું નાઇસ લાગે એમ. એટલે પછી મોડલિંગનું ત્યાં રાજકોટમાં એટલું બધું નહીં એમ, કે પછી મેં ઘણાને પૂછ્યું આ રીતે, કેમ ઇન્સ્ટાગ્રામ પર કોઈ મોડલિંગ કરતા હોય તો મેસેજ કરીએ, પણ કંઈથી કંઈ રિપ્લાય નહીં આવ્યો. પછી મેં સર્ચ કર્યું સલૂન નિયર મી,
બ્યુટી પાર્લર નિયર મી, એટલે ગૂગલમાં આવે ને નંબર ને બધું, તો બધાને રોજ ફોન કરતી કે તમારે મોડલની જરૂર છે, તમારે મોડલની જરૂર છે. પછી લિસ્ટ બનાવ્યું કે ભાઈ આ સલૂનનું નામ અને એનો નંબર, એટલે ફોલોઅપ કરું એવરી વીક કે ભાઈ હવે જરૂર છે, હવે જરૂર છે. તો એમાં મને એક જગ્યાએથી રિપ્લાય આવ્યો અને ત્યારે હું ગઈ હતી સવારે, આઈ થિંક 7 વાગે એમનું કંઈક હતું અને 6 વાગે મને બોલાવેલી. તો 6 વાગે ગઈ, 7 થી રાતે 11 ફ્રી, કેમ કે એક્સપિરિયન્સ નહીં તો કોઈ પે નહીં કરે. રાઈટ. એટલે બસ બે ત્રણ શૂટ એવી રીતે કર્યા. હમ. પછી ધીમે ધીમે આગળ વધે પૂછું, બતાવું કે મેં પ્રીવિયસ આટલા મારા શૂટ છે તો તમે મને, મેં કીધું આપશો પે. તો પેલો મારે પે હતો 300 રૂપીસ હમ. સવારથી સાંજ. પહેલી વાર જ્યારે મોડલિંગ કર્યું ત્યારે 300 રૂપિયા આપ્યા હતા. પેલી 2-3 વાર કર્યું ને ત્યારે ફ્રીમાં કર્યું. અચ્છા. એટલે રેફરન્સ માટે બતાવવા, ફોટોસ તો જોઈ પાછળના. તો ત્યારે ઘરેથી બહુ એવું કહેતા કે આ લાઈનમાં ના જવાય, આ લાઈન બહુ ખરાબ, આમ તેમ આમ તેમ, પૈસા નહીં મળતા, અને કે સ્કિન, હેર, એટલું બધું મેકઅપ ને બધું આખું હીટિંગ ને બધું થાય. તો એમ પછી ના પાડેલી લોકોએ. તો બી હું જતી બાજીને, કે ઘરે સૂતા હોય તો હું નીકળી જતી. તો કેનેડા આવવાનું કેવી રીતે નક્કી કર્યું? પછી આ તે બધું સ્ટડી માટે ને એમ લગ્નનું કીધું, તો મેં કીધું લગ્ન થઈ, લગ્નનું કીધું. કીધું લગ્ન તો નહીં કરવા હોય તો બહુ સ્કેરી થઈ જશે. એટલે લગ્નથી બચવા માટે કેનેડા આવી. બરાબર. અને અહીંયા આવીને બી મેં શૂટ કરેલું, હા. 2-3 કરેલા, પણ અહીંયા બી એટલું બધું પે કાંઈ નહીં, તો મને પછી કાંઈ ના મજા આવી. ઇન્ડિયામાં બહુ સારું હતું. તો અહીંયા આવીને પછી શું કર્યું? અહીંયા આવીને પહેલાં તો 8-9 મહિના તો જોબ ગોતી, 9 મહિના તો જોબ નહોતી. પછી પેલી જોબ લાગી. પછી આવી રીતે સેમ ઇન્સ્ટા પર રીચ આઉટ કર્યું એક ફોટોગ્રાફરને. તો એ કે તમારી પાસે જે કપડાં હોય એ કે એમાં આપણે કે નાઇટ શૂટ કરીએ. હું ડાઉનટાઉન રહેતી, તો એ કે સ્ટ્રીટ્સ પર આપણે કે આખું નાઇટ પોર્ટફોલિયો હાથે. ઓકે, મેં કીધું કરીએ. તો એની સાથે કામ કર્યું. પછી એ રેફરન્સ બતાવીને બીજે અપ્લાય કર્યું. પછી એને કીધું કે હું પે તો નહીં કરી શકું, ચાલ વાંધો નહીં. તો એ પછી એક ટ્રેડિશનલ બીજું શૂટ કર્યું. તો એવી રીતે અહીંયા ચાલુ કર્યું, તો હજુ 0થી. તો what do you find the hardest part of being in અહીંયા કેટલા ટાઈમથી છો તમે કેનેડામાં? એપ્રિલ 2024 માં આવી. રાઈટ. તો Yes. એપ્રિલ ઓલમોસ્ટ 1.5 વર્ષ જેવું થયું, રાઈટ? તો વોટ ઇઝ ધ હાર્ડેસ્ટ પાર્ટ ધેટ યુ ફીલ સો ફાર ઇન યોર જર્ની? સૌથી હાર્ડ શું લાગ્યું? બધું રે. કેમ કે પહેલા તો રાજકોટની બહાર ક્યારે ગઈ નહીં, શૂટ્સ ને ઇવેન્ટ સિવાય એમ. તો પહેલા તો એ રૂમમેટ્સ સાથે એડજસ્ટ કરવું એ પહેલાં બહુ ડિફિકલ્ટ. એક સ્ટોરી છે, હું એરપોર્ટ પરથી ઉતરેલી અને પછી ઘરે આવી ત્યારે મારી મેટ્રેસ હજી આવેલી, ઓર્ડર કરેલી મેં. તો મેં એ લોકોને કીધું કે મારી મેટ્રેસ આજે ડિલિવર થશે, એટલીસ્ટ તમે ડિલિવરી લઈ લેજો એમ. અમે ના લઈ કે. અરે ભાઈ, મેં કીધું આ તો જો. પછી હું રાતે 4 વાગે મેટ્રેસ ગોતું છું મારી, આવીને મારી બધી બેગ્સ ઉપર મૂકીને. અને એ બધું થયું ને પછી મેટ્રેસ મેં ઓપન કરી તો પેલું પ્લાસ્ટિક આખું હોય, તો હોલમાં મેં ઓપન કરી તો પ્લાસ્ટિક પર તમે આમ થોડોક અવાજ તો આવે, તમે ખોલો તો કે રૂમ ખોઈ, હમકો કલ સુબહ જોબ હે, હમકો ડિસ્ટર્બ હો રહા હે. અને હું એ સાંભળીને હું જ્યાં બેઠી હતી ને મેટ્રેસ પર, ત્યાં ને ત્યાં બેઠી રહી આખી રાત. મેં તો હલીશ ને આને અવાજ આવશે ને તો પાછી મને કહેશે. તો એ ત્યારે મને બહુ સ્કેરી લાગેલું. કેમ કે કોઈ આવું ક્યારે કીધું ન હોય, આપને રહ્યા ન હોય, તો એ રૂમમેટ વાળું થોડું. તો એ મોમેન્ટમાં તમને એવું થયું હતું કે યાર આ ક્યાં આવી ગઈ, કેવા લોકો છે યાર અહીંયા? કેમ કે યુઝ્યુઅલી યુ ડોન્ટ ફાઇન્ડ પીપલ હુ આર ધેટ રૂડ ટુ યુ, પણ અહીંયા જ્યારે આવે ને ત્યારે લોકોનું બિહેવિયર બહુ ચેન્જ થઈ જાય, રાઈટ? બહુ સખત. કોઈ હેલ્પફુલ નેચર નહીં. ખાલી એમ ડિલિવરી તો માણસ લઈ લે ને કે હા ભાઈ અહીંયા રહે છે તો આપી દો. તો એટલીસ્ટ મારે એટલું જે હેરાન થવું પડ્યું, 50th ફ્લોર પર રહેતી, ત્યાંથી તમે નીચે આવો રિસેપ્શનિસ્ટને વાત કરો તો કે આમને તેમને. એટલે કેમ કે મારા નામે ડિલિવરી આવે ફોરમ ગોહિલ. હવે એવું તો કોઈ રહેવાનું બતાવતા નથી ત્યાં, કેમ કે હું આવું પછી લીઝ સાઇન થાય પછી નામ બતાવે રજિસ્ટરમાં. કે ના એવું તો કયું નથી. તો પછી ડિલિવરી આવી હતી, પડી હતી ખૂણામાં, પછી આખી ખેંચીને ઉપર ગઈ ને બહુ બધું થાય. તો સ્ટ્રગલ્સ ઓફ બિંગ અ સ્ટુડન્ટ ઇન કેનેડા, રાઈટ? તો જે લોકોને હવે આવું છે કેનેડા, સ્ટુડન્ટ્સ હુ આર વોચિંગ ધીસ રાઈટ નાઉ, શું કહેશો તમે એમને કે અહીંયા આવવું જોઈએ કે ના આવવું જોઈએ? નહીં આવો, પણ એટલીસ્ટ બધું રિસર્ચ કરીને આવો એમ, કે કયું જોબ માર્કેટ શું છે શું નહીં. અહીંયા રહેતા લોકો સાથે વાત કરો. કેમ કે મારે તો કંઈ ફ્રેન્ડ્સ ફેમિલી નહોતું, એટલે ચલો
અને મારું એવું કંઈ હતું બી નહીં ગોલ. મારે ખાલી લગનથી બચવું હતું તો હું આવી ગઈ. પણ યાર કોઈ આમ સિરિયસ આવતું હોય તો આખું રિસર્ચ પ્લાનિંગ કરીને આવવાનું. જો કે પ્લાન રહે નહીં અહીંયા આવ્યા પછી બધું ચેન્જ થઈ જાય પણ તોય તો લગનથી શું પ્રોબ્લેમ છે? એ મારી ઉંમર છે લગ્ન કરવાની. એટલે ઉંમર ઇઝ ધ પ્રોબ્લેમ. વિચ ઇઝ ફેર કે ઘણા બધા લાઈક આપણી જનરેશનમાં ઘણા બધા લોકોને એવું હોય કહ્યું ને એકવાર કંઈક પ્રિપેર્ડ નથી એમ. હવે ફેમિલી પ્રેશરમાં આવીને તમે હા પાડી દો કે ભાઈ છોકરો સારો છે આમ તેમ હા પાડી દો પણ મેન્ટલી તમે પ્રિપેર્ડ નથી એ બધી રિસ્પોન્સિબિલિટીઝ માટે તો સામેવાળાની લાઈફ ખોટી ખરાબ થાય. આપને પ્રોસેસ ના થાય કે શું કરવું શું નહીં એના કરતાં બેટર કે ફેર. તો યુ આર નોટ અગેન્સ્ટ ધ મેરેજ, ઇટ્સ જસ્ટ ધ એજ હા ફેક્ટર. કે એકવાર મેન્ટલી હું પ્રિપેર થઈ જાઉં પછી લગ્ન કરી લે. પણ તને ખબર હું મેં કેમ પૂછ્યું આ વસ્તુ? કારણ કે ધ કોન્ટેન્ટ ધેટ યુ પુટ આઉટ એની પરથી એવું લાગે કે શી ઇઝ અગેન્સ્ટ ધી આઈડિયા ઓફ મેરેજ. ના અમુક છોકરા એવા બધા છોકરા એવા ના હોય પણ અમુક હોય જેમ કે મારા ફ્રેન્ડ્સે મેં કીધું મારા ફ્રેન્ડ્સ મારા જોબ પર જેટલા છોકરાઓ છે હું પેલા રહેતી જે છોકરાઓ જોડે એ બધા લાઈક રૂમમેટ્સ ને બધા તો બધા ગ્રીન ફોરેસ્ટ એમ એવું નહીં પણ આમ કોઈનું હું સાંભળું ને કે આની ફ્રેન્ડ સાથે આવું થઈ ગયું એટલે મને એટલો ગુસ્સો આવી જાય એટલે મને ન્યા પ્રોબ્લેમ. બાકી ઓકે તો વોટ ઇઝ કારણ કે દરેક રિલેશનશિપની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ આવે રાઈટ. ઇટ્સ જસ્ટ કે તમે કેવી રીતે એની બિયોન્ડ નીકળો છો ધેટ્સ રિલેશનશિપ મને મ્યુચ્યુઅલ જોઈ છે એમ રાઈટ. કે બધું મ્યુચ્યુઅલ તો વોટ ઇઝ યોર આઈડિયા ઓફ આઈડિયલ રિલેશનશિપ? એટલે બધું શેર કરો એમ તમે કે અમુક છોકરાઓને એવું હોય કે બધું શેર ના કરે વાઈફ જોડે કે ગર્લફ્રેન્ડ જોડે કે નહીં સમજે કે એનો સબ્જેક્ટ નથી અને નહીં ભાન પડે પણ એવું ના હોય તમે કહો તો સામેવાળો માણસને હવે કોઈને ખબર જ નથી કે આ દિવસ તમારો ખરાબ દિવસ છે તો તમે કહો તો ખબર પડે તો એ માણસ એ રીતે તમને ટ્રીટ કરે એમ. એટલે મારું એવું કે મ્યુચ્યુઅલ હોવું જોઈએ કે ભાઈ રસોઈ એ બનાવે તો હું વાસણ ઉટકી દઈશ એમ એ ટાઈપનું કે મને એવું નહીં કે બધું એ જ કરે કમાઈ બી એને બધું એવું નહીં પણ મ્યુચ્યુઅલ જે કરો એ બંને જોડે કરો અને કંઈ છુપાવવાનું નહીં બધું કહી દેવાનું એવું 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 મને ગમે. હમ. અત્યારે છોકરાઓ અહીંયા કેનેડામાં સારા છે ઇન્ડિયામાં નથી મેં એ જોયું અહીંના છોકરાઓ આમ રિસ્પેક્ટ કરે વાત કરે ત્યારે બી આમ બહુ વ્યવસ્થિત અને ઇન્ડિયામાં તો એ છોકરાઓને બધું તૈયાર જોઈએ બધું ગરમ જમવા જોઈએ. અહીંયા મેં જોયું મોસ્ટલી છોકરાઓ જ કૂક કરે. પણ તમને એવું લાગે છે કે ઇટ ઇઝ બીકોઝ કે જે છોકરાઓ અહીંયા આવે તે સી લાઈફ અ લિટલ ડિફરન્ટલી કારણ કે તમને ખબર જ ના હોય કારણ કે ઘરે ઇન્ડિયામાં કેવું હોય કે મમ્મી હોય આપણું ફેમિલી હોય રાઈટ તો કોઈ દિવસ એવું વિચાર્યું ના હોય કે યાર હું રાતનું જમવાનું બનાવીશ કેવી રીતે કારણ કે એ વસ્તુ વિચારવાની જરૂર જ નથી પડતી. અને મને એવું લાગે છે બહુ પંપાળેલા હોય ઇન્ડિયામાં છોકરાઓને. નોટ નેસેસરીલી કારણ કે આઈ વુડ સે અ લિટલ ડિફરન્ટ. છોકરીઓને ઘણા કામ કે ભાઈ આ અમુક વસ્તુ કેમ ઇન્ડિયામાં સ્પેસિફિક આ વસ્તુ છોકરીઓને જ કરવાની જેમ કે ઇન્ડિયામાં રસોઈ કરવાની હોય તો એ છોકરીઓ જ કરે કોઈ મેલને તમે જો તો ઘણા લોકો જજ કરી લે એમ કે આ શું ઘરમાં કામ કરે એક સ્ટીરિયોટાઇપ છે એક થોડુંક એક સ્ટીરિયોટાઇપ છે આપણે ત્યાં રાઈટ નથી. કે અમુક કામ છોકરાઓ કરશે અમુક કામ છોકરીઓ કરશે એક સ્ટીરિયોટાઇપ છે પણ અહીંયા બીકોઝ ઓફ ધી એટમોસ્ફિયર અને આપણે જોઈએ બધાને બધું કામ કરતા એટલા માટે એ વસ્તુ ક્યાંક ના ક્યાંક થોડી હેલ્પ કરી જાય કે બધા માણસ બધું કરતા થઈ જાય રાઈટ બી ઇટ ગર્લ ઓર અ બોય લાઈક ડઝન્ટ મેટર. એટલે અહીંયા છોકરાઓ થોડાક મને વ્યવસ્થિત ડાયા લાગે. તો ડુ યુ વોન્ટ ટુ ગેટ મેરીડ ટુ એન ઇન્ડિયન કનેડિયન બોય ઓર એન ઇન્ડિયન બોય? ડિપેન્ડ્સ હોય છોકરો કેવો છે જો સમજું પછી મારો વાઇબ મેચ થાય મોર ધી ક્રેક એ બી અડધો ક્રેક તો ઓકે છે. એટલે વાઇબ મેચ યુ મીન ક્રેક થોડો ક્રેક હોવો જોઈએ થોડુંક માનસિક સંતુલન થોડું હલેલું હોવું જોઈએ. ક્રેક તો વાઇબ કરવાની મજા આવે વાઇબ મેચ થવી જોઈએ લુક્સ ઇન્કમ ઓકે સેકન્ડરી કેમ કે પૈસા તો બે ભેગા મળીને બી કમાઈ શકીએ એમ એવું નથી. તો અત્યારે જે તે કીધું ને કે પૈસા બંને ભેગા થઈને કમાઈ શકીએ યોર ઓનલાઈન પર્સોના જે ઇન્સ્ટાગ્રામ પર ફોરમ ગોહિલની પર્સોના છે ઇટ્સ નોટ રિલેટેડ બધાને એવું લાગે કે શી હેટ્સ છોકરાઓ or not necessarily hates but she has her own idea of what a guy should do and what a girl should do and what their responsibilities are right પણ that what you say it's misunderstood maybe right કેમ કે હું બહુ અગ્રેશનમાં કહું છું એ બધું it's just a dialogue delivery. હા અગ્રેશન મારું એવું નીકળે એટલે લોકોને એવું લાગે કે આ તો ઓહો પણ એવું નહીં.
તો ઓનલાઈન વી આર ટોકિંગ અબાઉટ યોર ઇન્સ્ટાગ્રામ, રાઈટ? હાઉ ડીડ ઇટ સ્ટાર્ટ? મેં લાસ્ટ આઈ થિંક ઓક્ટોબરમાં કે એમાં રીલ મૂકેલી મારેડી સાથે વિડીયો કોલ રેકોર્ડિંગ હતું કે જેમાં એ દિવસેમાં એ થયું હતું એવું મારા ઘરે એવું લાગ્યું કે મને હું ઘર મિસ કરું છું, પણ એવું નહોતું. એ દિવસે ઇન્ટરવ્યૂઝ મેં ઘણા આપેલા જોબ માટે, બધેથી રિજેક્શન. અને ઠંડી એટલી રાજકોટની ઠંડી સહન નથી થતી મારાથી, ને અહીંયા આવીને એટલી બધી ઠંડી લેરિંગ, એ જ મને તો પહેલાં તો મારું મગજ ત્યાં જ હલી ગયું, આટલી ઠંડી મેં કીધું. એટલે એ બધું હતું તો હું પ્રોસેસ નહોતી કરી શકતી. હું એપ્રિલમાં આવેલી અને પછી ડાયરેક્ટ આવી રીતે વિન્ટર ને એવું આવ્યું, સમર આખી મેં જોબ શોધી, વોક ઇન કર્યું, કે ખાલી ટ્રેનિંગ માટે બોલાવે, પે ના કરે ને પછી કે વી આર નોટ હાયરિંગ. તો એ એક્સપિરિયન્સ ને તમને લોકો કેટલા ખરાબ છે. હું મારા ઘરે આજ કીધું લોકો બહુ ખરાબ છે, લોકો બહુ ખરાબ છે મેં કીધું. અને આ ખબર તને એટલા માટે પડી બીકોઝ યુ લેફ્ટ ઇન્ડિયા એન્ડ કેમ હિયર. ઇન્ડિયા રહીને ખબર ના પડી હોત પ્રોબેબલી. હા, મેં કીધું લોકો બહુ ખરાબ છે. રૂમમેટ બહુ ખરાબ છે. બધા બધું બહુ ખરાબ છે મેં કીધું અહીંયા. કેમ કે પેલી આપણે ક્યારેય જોયું ન હોય કે કોઈ આપને આ રીતે કહી જાય કે આવું કરે. તો એ પ્રોસેસમાં હું હતી હજી, અને મારા ઘરથી કોલ આવ્યો. એ પ્રોસેસમાં હું રડતી હતી. મને રિયલાઇઝ બી નહીં થયું કે ક્યારે મેં ફોન રિસીવ કર્યો ને ક્યારે લોકોએ જોયું મને રડતા. મારા ડેડી મને પૂછે કે શું તકલીફ છે, હું રડે જ રાખું અને મારું ધ્યાન નહીં. પછી ડેડી રડવાનું ચાલુ કર્યું ત્યારે મને મેં કીધું ઓ શેટ, મેં કીધું બધું ઓકે છે, મેં કીધું બધું ઓકે છે મેં કીધું. કારણ કે પછી એમને મેં ચૂપ કરાયા ને પછી મેં ચૂપ થઈને એમને ચૂપ કરાયા ને આખું પ્રોસેસ થયું. તો મેં કીધું કે ચલો પોસ્ટ કરીએ કે ભાઈ આવું. પછી હું સૂઈ ગઈ અને પછી મને એમ થયું કે સવાર ડિલીટ કરી નાખીશ, મત કર ભલે રહ્યું. ત્યારે મને એવો વિચાર આવ્યો કે મેં આવું થોડી મુકાય, મેં કીધું એમ. તો પછી હું સૂઈ ગઈ. સવારે જોયું તો 100K, 200K, 300K. મારી મમ્મી કે ફોરમ શું મૂક્યું તે કે આવું. મમ્મી ખબર નહીં પણ હવે તો ડિલીટ થાય એમ નથી. મેં કીધું બધાના બહુ મેસેજ આવે મેં કીધું. એટલે બધા લોકો મને આમ પેરેગ્રાફ લખીને મોકલે કે અમે બી તારી સિચ્યુએશનમાં હતા, વી અન્ડરસ્ટેન્ડ, સ્ટે સ્ટ્રોંગ. આમ એટલું બધું મોટિવેશન આવી ગયું અચાનકથી. એટલે મેં કીધું ઓકે. પણ મેં રાખેલી. યુ નો વોટ વોઝ મેં જોઈ હતી આ વાળી રીલ. વોટ આઈ થિંક વોઝ ડિફરન્ટ ઇઝ રિલેટેબિલિટી. કારણ કે પ્રોબેબલી આ દરેક માણસની સ્ટોરી છે અહીંયા, પણ ખાલી કોઈએ પોસ્ટ નહોતી કરેલી. કોઈ કહેતો નથી. અને બિંગ વલ્નરેબલ ઓનલાઈન ઇઝ સીન એઝ કે ભાઈ તમારી વીક સાઈડ કેમ બતાવો છો તમે સોશિયલ મીડિયા ઉપર, રાઈટ? દેટ્સ હાઉ ઇટ્સ ટેકન. એટલા માટે લોકો પોસ્ટ નહીં કરતા આ વસ્તુ. અને ખાસ કરીને હા, લાઈક આપણે એક વસ્તુની વાત કરીએ કે ઇન્ડિયામાં પેરેન્ટ્સ જ્યારે છોકરું અહીંયા આવે ત્યારે એમને બહુ એકલું ફીલ લાગે, પણ આ જ વસ્તુ જે માણસ અહીંયા આવે ને એના માટે પણ સાચી છે કે એને પણ બહુ એકલું ફીલ લાગે. અને જ્યારે તમે આ વસ્તુ લાસ્ટ થિંગ યુ વોન્ટ ઇઝ ટુ સી યોર મધર એન્ડ ફાધર ક્રાય ઓન ધ ફોન. તમે જોડે હોય આજુબાજુમાં તો ચલો હજી તમે ત્યાં છો ફિઝિકલી, તમે હેન્ડલ કરી શકશો. પણ ફોન પર જ્યારે એ વસ્તુ થાય ને ત્યારે ઇટ બ્રેક્સ યોર હાર્ટ. કેમ કે તમે કશું જ નહીં કરી શકો. એ જ ગોંડલ રહેતા હોય તો આ રાજકોટ ગયા, પણ અહીંથી કેમ જાવ? અહીંથી કેવી રીતે જાઓ? અને એના પછી એ ફોન તમે મૂકો ને જ્યારે, એના પછી પણ તમારા મગજમાં એ જ વિચારો ચાલતા હોય કે યાર ફોન તો મૂકી દીધો પણ હજી પપ્પા શું વિચારે છે, મમ્મી શું વિચારે છે, રાઈટ? એટલે એ હેવી હાર્ટ લઈને અહીંયા રહેવું ને, ઇટ્સ અ સ્કિલ ઇન ઇટ સેલ્ફ. અને એ તમને બહુ બધું શીખવાડી જાય. વિડીયો કોલ કટ કરીને પછી બી રોવે. વિડીયો કોલ ચાલુ હોય ના રોય, પણ કટ કરીને પછી રોતા જ હોય બધા. ખાલી કોઈ કહેતું નહીં. હા, મારો ભાઈ બી મને ઘણી વાર કહેતો હોય કે ફોરમી કે પછી કે આવી રીતે રડતા હતા. મેં કીધું અરે ફોન કરો, મેં કીધું મને સાથે રડીએ. ઓકે, તો દેટ વોઝ યોર ફર્સ્ટ રીલ દેટ વેન્ટ વાયરલ, બરાબર? પછી ડીડ યુ થિંક કે હવે મારા સોશિયલ મીડિયા પર મારે કોન્ટેન્ટની ફ્રીક્વન્સી વધારવી જોઈએ, કે યુ વર લાઈક હા ઇટ્સ ઓકે, પહેલી રીલ વાયરલ ગઈ દેટ્સ ફાઇન? હા, એ મેં પિન કરી દીધી 18 મિલિયન. ઓકે છે મેં કીધું એમ. પછી મેં અવાજ મારો, મને બોલવામાં એવું થતું કે મારો અવાજ કેવો છે, લોકો શું વિચારશે. એટલે પછી મેં ન મૂક્યું વિચારીને ઓલમોસ્ટ લાઈક 6 મહિના જેવું જતું રહ્યું. એટલે કન્ટેન્ટ મારે કે ખાલી ઉપર આમ લખેલું હોય, દેટ્સ ઇટ. કંઈ અવાજ કેવું નહીં, કોઈ બી લાઈન લખેલી હોય બસ એવું સિમ્પલ. એમાં કંઈ બહુ ખાસ નહીં. પછી મેં એક રીલ, મારી રૂમમેટ હતી ને એક, એ મને કીધું કે રીલ પોસ્ટ કર એમ. મેં એક મારા વોઇસમાં બનાવેલી. મને કે પોસ્ટ કર. મેં કીધું ના યાર,
એ બહુ લાંબી હતી, લાઈક 2-3 મિનિટની હતી. તે મેં પોસ્ટ કરીને એટલા બધા વ્યૂ નહીં, પણ કોકે મને એવું કીધું કે એક મિનિટની બનાવી, 1 મિનિટનું પોસ્ટ કરી કે 2માં ડિવાઈડ કરી દે રીલને. ઓકે. પછી મેં જ્યારે રીલ મૂકી ને ત્યારે એમાં 1 મિલિયન વ્યૂ આવી ગયા, પેલું જ બોલેલામાં. પણ પછી ત્યારે મારા બધા ફ્રેન્ડ્સ જે બધા છે ઇન્ડિયામાં, એ બધા મને એવું મેસેજ કરતા કે ફોરમ ઈ કે તું શું મૂક્યું છે, ઈ કે શું બોલસ ઈ કે તું, ઈ કે તો મારા અવાજમાં મેં બોલ્યું એમ જ મેં કીધું એમ. તો એ કે આવું ઈ કે મૂકાય ઈ કે. પણ હું શું મેં કીધું જવાબ આપું મેં કીધું. એટલે પછી મને એવો સેલ્ફ ડાઉટ આવ્યો કે મેં કંઈ ખોટું કર્યું કે શું મેં કીધું એમ. પણ પછી ના, તમારા ફ્રેન્ડ્સ કરતાં તમને જે લોકો જોવે છે એ તમને મેસેજ દિવસના 500-600 મેસેજ રિક્વેસ્ટ કે ના આ રીલ તમારી બહુ સારી છે, રિલેટેબલ આ તે. પછીથી મેં કીધું કે ભાઈ ફ્રેન્ડ્સની વાત છોડો, એ તો આ લોકો કહે છે ને કે એને ગમે છે, તો મેં કીધું મૂકો. ત્યાર પછીથી મેં મૂકવાનું ચાલુ કરી. પછી બીજી રીલ મેં મારા અવાજમાં મૂકી ને એટલી બધી નથી ગઈ, પણ એટલીસ્ટ સારા હતા. 1 મિલિયન નહોતા એમાં, એટલીસ્ટ 100K 200K ગઈ એ બી. પછી ધીમે ધીમે મેં બોલવાનું ચાલુ કર્યું. અને પછી જ્યારે હું મૂવ થઈ ને ત્યારે મેં એ ફ્રસ્ટ્રેશન મારું હતું ઉબરવાળું, એ મેં આખું મૂકી દીધું. ઓકે, ટેલ મી અબાઉટ ઇટ. શું થયું હતું? એ દિવસે મેં રાઈડ બુક કરી, હું મૂવ થાઉં તો ઘરેથી 6 મિનિટની જ ડ્રાઈવ, એટલું જ તે, એટલું દૂર બી નહીં. કલાક વહી ગઈ, કોઈ આમ સરખી રાઈડ ના મળે સાંજે. અને જેને ફોન કરો ને કે મારી પાસે એટલો લગેજ છે, હું મૂવ કરું છું બરોબર, તો કે ના અમારી કાર કે ડેમેજ થઈ જાય એમ ના. તો એમાં મારું આખું એપ બ્લોક થઈ ગયું. એટલી રાઈડ મેં બુક કરીને એટલી એ લોકો કેન્સલ કરી. પછી મેં નવું અકાઉન્ટ બનાવ્યું, ત્યારે ઊભા ઠંડીમાં. ત્યારે આઈ થિંક એપ્રિલ મે જ હતું. ઠંડી એટલી, અને હું આટલો બધો સામાન લઈને બહાર એકલી ઊભી છું. મેં કીધું એ ત્યારે હું બહુ ફ્રસ્ટ્રેટ થઈ. મેં કીધું આ લોકોને ધંધો કરતા નથી આવડતો, મેં કીધું એવું બધું હતું. એમાં મૂકી દીધી. ત્યારે મને એક રાઈડ મળી, અને એ ડ્રાઈવરે મને કીધું કે હું બી એઝ અ સ્ટુડન્ટ આવ્યો હતો ઈ કે, એટલે કે હું સમજી શકું છું એમ. અને પછી એણે મને હેલ્પ કરાવી એટલા ટાઈમ પછી. તો when you were waiting for the Uber, what was the feeling? મને તો ગુસ્સો આવતો હતો એટલો બધો. એને ભાન નથી પડતી કે હું કહું છું કે 2-3 સુટકેસ છે ને એક મેટ્રેસ છે, એ તે ફોલ્ડ થયેલી. મેં કીધું તો ફોલ્ડ મેં કીધું 2 જે સુટકેસ છે એ તારી મેં કીધું ડેકીમાં આવી જાય, અને મેટ્રેસ છે પાછળ આવી જાય. મેં કીધું એટલું ક્યાં વિચારવાનું છે આમાં. તો સમજે નહીં, મારો મગજ ગયેલો. પણ પછી એક ડ્રાઈવરે કીધું કે ઓકે નો પ્રોબ્લેમ. મેં જો હજી હું તને એકવાર કન્ફર્મ કરું છું કે મારી પાસે આટલું લગેજ છે, પછી આવીને જો તે સીટી કાઢી ને કે નહીં લઈ જાઓ તો જોઈ લેજે, તો એ કે ના એ કે વીલ સી નહીં. મેં કીધું તારે મેં કીધું લઈ જ જવી પડશે મને. મેં કીધું હવે હું 1.5 કલાકથી રાહ જોઉં છું. મેં કીધું 6 મિનિટ આગું છે. મેં કીધું એક સુટકેસ ફેરવું ને તોય પહોંચી ગયો હોત. મેં કીધું એટલે એ ડ્રાઈવર પછી આવ્યો ને કીધું હા ઓકે છે. મેં પાકું કે હા તો બધું સામાન ચડાવીને પછી લઈ ગયો મને. ત્યારે રસ્તામાં મને વાત કરી કે હું બી સ્ટુડન્ટ આવેલો. મને કે તમે સ્ટુડન્ટ? મેં હા પૂરું થયું. મેં કીધું તો કે ઓકે કે સમજી શકું છું. કે તો કોલેજ પૂરી થઈ ગઈ અહીંયા કોલેજ, રાઈટ? ઇન્ડિયામાં કોલેજ કરવાનો એક્સપિરિયન્સ અને અહીંયા કોલેજ કરવાનો એક્સપિરિયન્સ, વોટ ઇઝ ધ ડિફરન્સ? ભણતા અહીંયા ખાલી ChatGPT થી અસાઇનમેન્ટ સબમિટ કર્યું છે. ઇન્ડિયામાં પ્રોપર વાંચતા, ગ્રુપ સ્ટડી કરતા, એક્ઝામની બીક હોય, ફેલ થવાની બીક હોય. અહીંયા કંઈ નહીં. એટલે અહીંયા હું તો ઇન્ડિયાથી પેલું મારી મમ્મીએ મને બુક્સ ને પેન ને આખી સ્ટેશનરી મોકલેલી કે એટલે તારે ભણવા જાસ તો તારે જોઈએ. આપણે કેમ ઇન્ડિયામાં તો સબ્જેક્ટ વાઇઝ બુક બનાવીએ આપણે એમ. અહીંયા એ કઈ સિસ્ટમ જ નહીં. લેપટોપ સિવાય કંઈ લઈ નહીં જવાનું. વાહ મેં કીધું બુક નહીં, કઈ સિલેબસ નહીં. એટલે મેં કીધું સરસ. તો પણ એ ઓકે હતું એમ ChatGPT. પણ એમાં બી ગ્રુપ સ્ટડીમાં અમુક ગ્રુપ વાળા તે બધું પણ ઓકે હતું. એટલું હાર્ડ નતું ઇન્ડિયા જેટલું. રાઈટ. પાસ થવું ઇઝી. આઈ સો યોર કોન્ટેન્ટ ઘણા ટાઈમથી હું દેખું છું, રાઈટ? મારી વાઈફ પણ દેખે છે. તો ઇટ ઇઝ ફની, ઇટ ઇઝ રિલેટેબલ, રાઈટ? એન્ડ the delivery of the content is what makes it fun. You're always frustrated. કંઈક લાઈક દુનિયાની કોઈક વસ્તુથી ક્યાંક તો ફ્રસ્ટ્રેશન. વોટ ઇઝ ધ ફ્રસ્ટ્રેશન અબાઉટ? શું તકલીફ શું છે? અરે કોઈ સમજતું નથી. એક વસ્તુ હું કહું છું કે મને ગુસ્સો આવે છે તો કોઈ સાંભળો તો હોય, એટલે પછી હું મૂકી દઉં. જો મને આ વસ્તુને આમ ગુસ્સો આવે છે મેં કીધું તો જે રિલેટ કરે એ પછી ફોરવર્ડ કરી દે.
યા યુ થિંક લોકો વધારે રિલેટ કરે છે બીકોઝ જે એસ્પેશિયલી આઈ હેવ નોટિસ ધીસ આફ્ટર કોવિડ લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે, પબ્લિકમાં બહુ જ ગુસ્સો છે, અને એ લોકોને મીડિયમ જોઈએ છે કોઈ એવું કે જ્યાં એ લોકો એમનો ગુસ્સો કાઢી શકે, તો આઈ ફીલ લાઈક કે સોશિયલ મીડિયા પર એ લોકો એમનો ગુસ્સો કાઢે, રાઈટ? અને એ ગુસ્સો ઇઝ રિલેટેબલ બીકોઝ બધા ગુસ્સે છે ફોર સમ રીઝન, કોઈ સાંભળતું જ નથી તો રાઈટ? બીજી એક વસ્તુ એ છે તારી કોન્ટેન્ટમાં કે યુ આર ઓલ્સો ફ્રસ્ટ્રેટેડ એટ બોયઝ. છોકરાઓ ઉપર બહુ ગુસ્સો, લાઈક પહેલો ગુસ્સો લગન કે ભાઈ લગન રિલેશનશિપનો ગુસ્સો, બીજો ગુસ્સો કે દુનિયા કેમ આવી છે, અને ત્રીજો ગુસ્સો કે છોકરાઓ કેમ આવે છે. હા, છોકરાઓ તો મને લાઈક ઠીક છે, હવે છોકરાઓ ખબર નહીં શું શું તકલીફ છે? પણ નથી એટલું સમજતા છોકરાઓ. શું નહીં કે સમજતા? એ આઈના ઓકે છે, પણ એ બધું તો બહુ ફ્રસ્ટ્રેટિંગ છે. એક તો 17 વાર એને સમજાવવાનું કે આમ નહીં ને આમ હોય વસ્તુ, તો બી ના સમજે, એટલે એટલું બધું મારથી હેન્ડલ ના થાય, મને તો ગુસ્સો આવી જાય. તો ફ્યુચરમાં જ્યારે પણ લગન કરશો ત્યારે એ તો કરવું જ પડશે ને હેન્ડલ, મતલબ એવરી રિલેશનશિપની અંદર ગમતું હોય ને એના માટે આમ ગુસ્સો ના આવે એટલો બધો, સમજે કે આમ લોકો સામે તમે ગુસ્સો કરો ઓકે છે, પણ એ માણસ એમ કે ને ફોરમ આમ નહીં ને આમ, તો ઓકે છે. તો એમ એવું ના હોય કે બધી છોકરીઓ આમ ગુસ્સો કરે તો એ, પણ એવું કે આમ બધા સામે એનું ચાલે પણ એક વ્યક્તિ સામે ના ચાલે, એમ કે એના માટે અલગ ફોરમ, પણ એના માટે અલગ. તો જ્યારે તમે રીલ બનાવો, ડુ યુ સ્ક્રિપ્ટ ઇટ, ડુ યુ રાઇટ ઇટ, ઓર ઇઝ ઇટ જસ્ટ સ્પોન્ટેનિયસ, ફોન કાઢીને ચાલુ પડી ગયા? જે વિચાર આવે એમ જ. હમ. ઇવન હું કઈ પ્રમોશન કરવા જાઉં તો બી એ લોકો મને એમ કહે કે આ સ્ક્રિપ્ટ, મેં તો સ્ક્રિપ્ટ નહીં, મેં તમને પોઈન્ટ્સ આપી દો, મેં કીધું સ્ક્રિપ્ટ હું બોલવા જઈશ તો મેં કીધું એ નહીં મારું કામ, મેં કીધું મારથી નહીં થાય, મેં કીધું મારા મગજમાં જે વિચાર આવશે એ હું બોલીશ, મેં કીધું. ડુ યુ ફોલો ટ્રેન્ડ્સ? ટ્રેન્ડમાં તો અત્યારે પેલું લિપસિંગ વાળા ને બધા આમ ટ્રાન્ઝેક્શન ને એ બધા આવે, એટલે મારી પબ્લિક ને તો એવું આવે, અને મને ખુદને આમ હસવું આવે કે હું આમ કરીને આમ એટલું આમ પેલું છોકરી ને એમ શરમાય ને આમ પછી આમ સાડી ચેન્જ, મેં કીધું મને તો એમાં જ હસવું આવી જાય, મેં કીધું શરમાવાનું ને એવું બધું આપણાથી નહીં થાય, મેં કીધું. એટલે એ બધા ટ્રેન્ડ, હા, એમ કઈ ખાસ ટ્રેન્ડ ફોલો નહીં. How does it feel like being an influencer? મજા આવે, કેમ કે લોકો સેટરડે સન્ડેની લાઈફ ખાલી બતાવે કે સેટરડે સન્ડે સનસેટ જોવા ગયા કે બહાર ગયા કે રેસ્ટોરન્ટમાં ગયા. મારી મંડે ટુ ફ્રાઈડેની લાઈફ એ લોકો જોવે, સેટરડે સન્ડેની બી જોવે, મંડે ટુ ફ્રાઈડે બસમાં ધક્કા ખાવે એ બી લોકો જોવે, અને સેટરડે સન્ડે હું ક્યાંય એમ બહાર જાઉં તો એ બી જોવે. તો મારું એવું છે, હું બસમાં જાઉં ને મને રોજ 2 થી 3 જણા મળે કે ફોરમ દીદી તમે અહીંયા રહ્યો છો, તમે અહીંયા છો, આમ છો, તમે જોબ પર જાઓ છો, કેવું છે, એમ. એવું નહીં કે હું આવી રીતે નીકળું કે તો જોવે, હું ઉઠીને બી એમને નીકળી હોય ને ગ્રોસરી કરવા તો બી લોકો ઓળખી જાય, લોકો પછી મેસેજ કરે, જે લોકો બોલાવે નહીં ને એ લોકો મેસેજ કરે અમે તમને આ જોયા હતા, એમ. એમાં થાય બોલાવે ને તો મેં કીધું જોયા હતા, પણ કે અમે શાય, કે અમને લાગે તમને પર્સનલ સ્પેસ જોઈએ થોડી, કે બહાર આવ્યો હોય તો ઓકે છે, મેં કીધું. એટલે એ બહુ મજા આવે, હું જ્યાં કામ કરું છું ત્યાં બી લોકો આવે, તમારી રીલ જોઈતી બહુ મજા આવે, ફોટાઝ લે, મતલબ અને મજા આવે, ફોટોઝ ક્લિક કરાવે, તમે વિડીયો લે, બોલે કે હાય કયો, મમ્મીને ફોન કરે, ફ્રેન્ડ્સને ફોન કરે, ભાઈને ફોન કરે, ક્રેઝી. એટલે એ મજા આવે. So that is the positive side of being an influencer. What is the negative side, dark side of being an influencer? રોસ્ટિંગ, મીમ, આ મને નહીં લાગતું શેર કરવું જોઈએ કે નહીં, પણ 50K થયા ને પછી મને લાઈક આમ મર્ડર થ્રેટ્સ, ઈમેલ્સ એવું બધું આવે, તો ત્યારે ઘરનાઓને થોડુંક આમ એમ થાય કે આ બધું શું છે, એમ કે ના કરીશ, પણ પછી ઘરનાઓ એમ કે છોડ આ બધું, તું જે કરે છે કે રિએક્ટ ના કરતું, બસ. એટલે હું રિએક્ટ નહીં કરતી. મારા ઇન્સ્ટામાં કીધું મારું ફોલ્ડર છે મારા મીમ્સનું, 100+ મીમ્સ છે એમાં, કે જેમાં હું મારા મીમ જોતી હોય, કમેન્ટ્સ વાંચું, એમાં સારી ખરાબ બધી, એટલે મીમ્સ ને રોસ્ટિંગ થોડું How does it feel on personal level? વાંચ્યા પછી, જોયા પછી? હા, મને એમ થાય કે મેં એનું કંઈ ખરાબ બગાડ્યું, મારા કન્ટેન્ટમાં હું કોઈનું નામ કે એવું કંઈ લેતી નથી, લોકો પર્સનલી લઈ લે, હું નથી એને ઓળખતી એમ, એટલે મને એમ થાય કે આ મને ઓળખતા નથી, પર્સનલી નથી ઓળખતા, ખાલી એક મેં કીધું 30 સેકન્ડ્સની રીલ જોઈને બધું જજ કરીને રોસ્ટ કરી નાખે, તો ત્યારે થોડુંક મારું પેલું મીમ મેં જોયું હતું ને
મને યાદ છે આખી રાત રડી હતી. ગાળાગાળી, બહુ ખરાબ શબ્દો ને બહુ ખરાબ હતું. તો ત્યારે મને થયું મેં આનું કંઈ બગાડ્યું નથી. મેં આને કાંઈ કીધું નથી. અને મેં કીધું તો બી મેં કીધું આવું બનાવે છે એમ. મેં યુટ્યુબમાં મારા વિડીયોઝ જોયા છે, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 રોસ્ટિંગ 40-40 મિનિટના. અને ઇન્સ્ટા પર બી જોયું છે. મારા ફેન પેજ બી જોયા છે મેં ઇન્સ્ટા પર. અને આ બધા મીમ પેજ બી. હમ. તો ઓકે છે, પણ પહેલાં એવું થતું, હવે યુઝ ટુ. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ થ્રેટ આવેલો યુ સેડ, એના પછી ઘરની બહાર નીકળવામાં વીક લાગતી હતી? થોડીક લાગતી રિટર્નમાં મને. કેમ કે એવા બી મેસેજ આવેલા કે તું આ ટાઈમે આ સ્ટોપ પર હતી, આ ટાઈમે તું આ જગ્યાએ હતી, આ ટાઈમે તું આ બસ પર હતી. હવે આવી વાત ફેમિલીને તો કેમ કહેવી? અને પછી બહુ એટલે ઘરે હું રાતે મોડી આવું 2 વાગ્યા આસપાસ. તો અને મારું ઘર બસ સ્ટોપથી 800-900 મીટરનું વોક છે અંદર. એટલે એટલું ચાલીને આવવાનું અને લાઇટ્સ એટલી બધી ઓકે એમ. અને હવે તો આમ બી વિન્ટર, તો 3-4 વાગે તો અંધારું થઈ જાય. એટલે એ બહુ એવું હતું ત્યારે. હમ. પણ પછી ઓકે, કાંઈ એટલું બધું નહીં થયું. હમ. પહેલાં આવતું ત્યારે બીક લાગતી થોડીક. ત્યારે હું ઘરે વિડીયો કોલ કરી દેતી કે કોઈ ફ્રેન્ડને વિડીયો કોલ કરી દેતી. વોટ વોઝ ધ રિએક્શન ઘરે જ્યારે ખબર પડી કે આ રીતના થ્રેટ આવે છે? ઓફકોર્સ દે વર વરીડ, રાઈટ? હા, પણ એવું મમ્મીને કે એવું કોઈ નહીં ખબર, ભાઈને ખબર હતી. કેમ કે મારું ઈમેલ ને યુટ્યુબ ને બધું મારો ભાઈ જ જોવે. ઈમેલ્સ હું ક્યારે મારા વાંચતી નથી. કેમ કે એમાં ઘણા બધા મેસેજ ને એવું બધું હોય તો એટલો ટાઈમ નહીં. પણ મારો ભાઈ જોવે. તો એ ઘણી વાર કહે. અને મને પર્સનલી મારી પોસ્ટમાં કમેન્ટ આવે કે મેસેજ આવે. તો એ મેં જોયેલું જ્યાં ટાઈમવાળું. પણ પછી ઓકે, પછી કંઈ એટલું બધું થયું નહોતું, તો ઇટ્સ ગુડ. I don't want to talk about, like, you've been in a controversy recently. It's been a week or so, right? એવી તો હસતા કોન્ટ્રોવર્સી I don't know, like, I feel like I don't want to talk about it a lot. મારે બહુ વાત નહીં કરવી એ વસ્તુ પર, કારણ કે it's been said, it's been done, જે પણ હતું થઈ ગયું, પતી ગયું વસ્તુ. પણ what was the controversy? What is your opinion about the whole thing that happened? એ મતલબ મને આઈ થિંક લોકોને અમુક મારા જે પોઈન્ટ્સ હોય એ ના ગમે, જે લગ્ન રિલેટેડ કે છોકરાઓ રિલેટેડ. Which is your personal opinion? હા, મને એવું લાગે કે અને હી વોઝ લાઈક કે તું આવું કેમ પોસ્ટ કરે છે ને. તો મેં કીધું સી તારું અકાઉન્ટ, તારી મરજી, તારે જે પોસ્ટ કરો એ કર. તમારા પર 10 મીમ બનાવ, 100 મીમ બનાવ, મને યુઝ ટુ છું આ વસ્તુથી એમ. પણ જ્યારે ફેમિલી પર ગયું તો પછી મારી હટી. મેં કીધું હવે થોડુંક લિમિટ બહાર ગયું. એન્ડ દેન હી વોઝ લાઈક ઓકે. એણે એક મારી જે બીજી રીલ હતી એણે પર્સનલી ઉડતું લઈ લીધેલું અને એ કન્ફ્યુઝન ને એ બધું થયેલું. મેં એને ક્લિયર આઉટ કર્યું. બસ દેટ્સ ઇટ, એવું જ બધું. અને પછી મેં એને સમજાવ્યું બી કે ભાઈ હું આવી જ છું. મેં કીધું સ્વીટ કાઇન્ડ. તો મને એવું કાંઈ હેટ કોઈ પ્રત્યે નહીં. એ તે તારો પોઈન્ટ ઓફ વ્યૂ શેર કર્યો કે ભાઈ છોકરાઓની લાઈફમાં આવું સ્ટ્રગલ હોય આમ તેમ. મેં મારો પોઈન્ટ ઓફ વ્યૂ શેર કર્યો કે બિંગ અ ગર્લ મને આવું લાગે છે. ફેર ઇનફ મેં તો કીધું. બંને સાઈડના ઓપિનિયન્સ હતા, બંને સાઈડના સેઝ હતા, રાઈટ? પણ વન થિંગ આઈ વોન્ટ નો ઇઝ કે વોટ ડીડ યુ ગેટ આઉટ ઓફ ઇટ? મારો ક્વેશ્ચન સ્પેસિફિકલી એ છે કે આખી વસ્તુ જે થઈ, હવે ઓબ્વિયસલી જ્યારે માણસ સ્ટોરી કહે ત્યારે પોતાની સાઈડની સ્ટોરી કહે. આઈ એમ શ્યોર કે ધી અધર સાઈડ વુડ હેવ ધેર ઓન સ્ટોરી. પણ વોટ ડુ યુ થિંક વેર યુ વેન્ટ રોંગ ઇન ધીસ હોલ થિંગ? કે જે એક ભૂલ જે તારી હતી, વિચ યુ કેન એક્સેપ્ટ કે ભાઈ હા આ મે બી મારી ભૂલ હતી, કે રાઈટ? મેં બીકોઝ it shows your self reflection and it રિએક્ટ shows કરી દીધું. ના, આઈ થિંક મારે રિએક્ટ નહોતું કરવું જોઈએ. હમ. જે મેં લાસ્ટ રીલ મૂકેલી એ મેં રિએક્ટ કરી દીધેલું. અને પછી મને ઘરેથી બી કીધું કે તું કમેન્ટ્સ નહીં વાંચ, તું રિએક્ટ નહીં કર, તું તારું એક સ્ટેન્ડર્ડ છે તો તું એ નીચે નહીં લઈ આવ. તું એમ મતલબ થોડુંક મેન્ટેન કરે વસ્તુ કે ભાઈ હું અહીંયા છું આટલી, તો એ લેવલના લોકો સાથે રહે કે થોડુંક ઉપર. તું નીચે ના આવ ને તું એક્સપ્લેન કરવા શું કામ જાય જ છે એમ કે ભાઈ કે આવું હતું ને આવું હતું ને તારું એક્સપ્લેન કર કે ભાઈ ના મારો આવો પોઈન્ટ ઓફ વ્યૂ. તું એક્સપ્લેન નહીં કરવાનું. કેમ કે તું ગમે એટલું એક્સપ્લેન કરીશ, એને જે સમજવું હશે ને એ જ સમજશે. જેમ કે મેં કીધું લાસ્ટ મેં રીલ મૂકેલી એણે ઉડતું લઈ લીધું કે એને જ કીધેલી. હું કોઈ રિલેટેડ ક્યારેય કાંઈ મૂકતી નથી. મારે મૂકવું હોય તો હું સ્પેસિફિક નામ લઈને જ મૂકું. અને જનરલી મેં આની પહેલાં એક છોકરાની
વોઇસ નોટ મૂકેલી. એ બહુ પહેલાં જ્યારે મારે 40-50 કે હતા ને ત્યારે 50 કે હતા મારે. યસ. તો એ છોકરાએ એવો મેસેજ કરેલો કે કેવું સારું ને કેનેડામાં જઈને તો ખાલી કે રીલ જ બનાવવાની. ત્યાં મારો મગજ ગયો. મેં કીધું તું કહેવા શું માગે છે? કેનેડા જઈને મેં કીધું કાંઈ સ્ટ્રગલ જ નથી થતું. મેં તારે મેસેજ કરવો જોઈએ ને તો એવો કરવાનો કે ભાઈ કેનેડામાં જઈને તમે ભણો છો, બધા કામ કરો છો, જોબ કરો છો, સેવિંગ્સ કરો છો અને બધું મેનેજ કરવા છતાંય તમે રીલ બનાવો છો વિચ ઇઝ ગુડ. તો એવું બી કહી શકતો હતો. અને મેં એનું નામ કે કંઈ નહોતું, ખાલી એનો જે મેસેજ આવેલો ને એ જ હતો. હવે એમાંય ઓફેન્ડ થઈ ગયો એ છોકરો. મને કે ડિલીટ કરને તને કે આમ ને તેમ ને. કીધું ભાઈ આમ ક્યાં કંઈ છે? મેં કીધું તારું એવું મારે કાંઈનું મૂકવું હોય ને કોઈનું તો મને એવું લાગે ને કે આનું મારે એક્સપોઝ તો ના જ કરું. કેમ કે એનો બી મેં ખાલી મને મેસેજથી પ્રોબ્લેમ હતી, મને એ માણસથી કંઈ પ્રોબ્લેમ નહીં. પણ એનો જે મેસેજ હતો એનાથી મને પ્રોબ્લેમ હતી. તો મેં એક્સપ્લેન કર્યું કે ભાઈ તો તું આવ અહીંયા ને તું કર પછી મને કહેજે. તો મેં કીધું એવું નહીં કે કેનેડા આવીને ખાલી રીલ જ બનાવવાની કેવું સારું. એટલે હું ત્યાં રસ્તા પર મેં રીલ ફ્રસ્ટ્રેશન કાઢેલું મેં. પણ આ પરસેપ્શન ઘણા બધા લોકોનું હોતું હોય છે કે વન્સ યુ કમ હિયર દે આર લાઈક તમને કેવી મજા આવતી હશે, ત્યાં લાઈફ કેટલી સારી છે, સ્નો પડે તો ઓ વાવ કેટલું સરસ લાગે છે. હો મેં કીધું અહીંયા સ્નોમાં મેં કીધું આમ ફોટા નથી પડાવવાના હતા, જોબ પર જવાનું હોય 2 બસ બદલીને. ખાલી દેખવામાં સારું લાગે પણ ઇટ્સ આઈ મીન આઈ ગેટ ઇટ. જે પણ અહીંયા રહેતા હશે એના બધા લોકો રિલેટ કરી શકે આ વસ્તુથી કે જ્યારે તમે અહીંયા આવો એઝ અ સ્ટુડન્ટ એના પછી જે લાઈફ તમે જોવો વિચ ઇઝ વેરી ડિફરન્ટ કમ્પેર ટુ ઇન્ડિયા. કે તમે છે ને અહીંયા આવીને મેચ્યોર થઈ જાઓ. ઇન અ વેરી લેસ ટાઈમ. મતલબ એક 25 વર્ષ ટાઈમમાં આમ એક 22-21 વર્ષનો જે છોકરો આવે ને +2 પછી કે 10th પછી એનામાં તમને ઇન્ડિયામાં જે 26-27 વર્ષનું જેમ ચીલ બાળક હોય ને ઘરે બધું મળી જતું હોય, ગાડીમાં ફરતું હોય, એના કરતાં વધારે મેચ્યોર તમને આ 20-21 વર્ષનો છોકરો દેખાય. કેમ કે હું પહેલાં રહેતી ને બોયઝ જોડે, અમે 2 ગર્લ અને 3 બોય એવી રીતે રહેતા. તો એ છોકરો એવડો જ હતો, 19-20 યરનો હતો. પણ એનામાં મેચ્યોરિટી. અહીંયાના છોકરા આવે, જોબ કરે, નાઇટ શિફ્ટ કરતો હોય અને પછી ફીસ કાઢે. તો તમે આમ જોઈને જ એમ થઈ જાય કે વાહ. અને મેં કીધું ઇન્ડિયામાં તો લોકો મેં કીધું કોલેજ જવું હોય તો એ લોકોને મેં કીધું ઓલું થાય. અહીંયા કોલેજ બી કરે, અસાઇનમેન્ટ્સ બી કરે અને લોકો જોબ બી કરે તો બી કમ્પ્લેન ના કરે. મારે પૂછવું હતું ક્વેશ્ચન, તમે શેરિંગમાં રહો છો અત્યારે? કોની જોડે? મારી એક રૂમમેટ છે જે ગુજરાતી છે અને બાકી સામે 3 રહે છે, એ છોકરીઓ પંજાબી છે. હાઉ ડઝ ઇટ ફીલ? ગુડ. મજા આવે? મેં પહેલાં બહુ ગ્રોસરી જોડે કરેલી એટલે હવે મેં એ બધું શીખી ગયેલી અહીંયા આવ્યા પછી કે કઈ રીતે રહેવાનું. પહેલાં નથી ભાન પડતી પણ હવે હા ઓકે છે. એમ એટલું બધું બાજવાનું અંદર કાંઈ બાજવાનું એવું કંઈ નહીં. 6 છોકરીઓ જોડે રહે અને બાજે ના પણ ઓકે છે એટલું. કેમ કે એ લોકો હજી નાના છે ને, 20-21 વર્ષના જ છે. અચ્છા. અને અમે 25 મોટા થઈ ગયા. એને આમ માઇન્ડ ના કરીએ. એટલે ઘણી બધી વસ્તુ એવી કરે કે મતલબ આપણેમાં એટલી ડ્રેન થઈ જાય. તો જોબ પરથી આવ્યો ને શું એને સમજાવે, ચલ છોડ ઓકે, એટલે એવું ચાલે. ઇગ્નોર જાજુ કરીએ, સમજાવવા કરતાં એમ થાય સુઈ જાય. તો આ એ રૂમમેટ નથી જેણે એવું કીધેલું કે અવાજ થાય છે અત્યારે મેટ્રેસનો? હા એ રૂમમેટ એ નથી. ઓકે. રૂમમેટ નથી. મારી રૂમમેટ તો બહુ ડાઈ છે. એ લાઈક કેમ કે એનું અને મારું જે પોઈન્ટ ઓફ વ્યૂ છે ને એ સિમિલર છે. અમારું કેવું કે અમે જોબ નથી ને, વચમાં મારી જોડે જોબ નથી 1-1.5 મહિનો. તો અને એ બી જોબ કરે છે પણ એનું બી લાઈક ઓકે છે. તો અમે લોકો કેવું અને સામેવાળા જે જોબ કરે છે ને એ લોકો કેવું આવે એટલું ઉડાડી દે અને આપણે કેવું આવે એમાંથી થોડુંક બચાવીએ અને થોડુંક વિચારીએ આપણે એમ કે ભાઈ $7-8 અમે લોકો હિસાબ કરે લિટરલી. મેં તો મમ્મી કે $7-8 કોફી લઈએ. મેં કીધું આપણે તમે તું જો વિચાર કર. મેં તું ખાંડ આવે $2. મેં કીધું $2 મેં તને 1 કિલો ખાંડ આરામથી આવી જાય, 1-1.5 કિલો. તો $2 તું એ ગણ. અને કોફીનું મેં કીધું તું લે નાનકડું મેં કીધું પેકેટ $5 મળી જાય તને, કોઈ બી સિમ્પલ બ્રાન્ડનું, બરાબર. તમે $7 તો મેં કીધું અને મેં $6.5 મેં તું દૂધ લઈ આવે તો અઠવાડિયું તારે એ ચાલે.
તો જોયે મેં કીધું $12 આપણે મેં કીધું આખું અઠવાડિયું કોફી પી લે મેં કીધું. એટલે અમે લોકો જ્યારે જોબ ને એવું નતું ને તો આવા હિસાબ કરી કે ભાઈ મેં કીધું જો $12 આપણે તું ઘરે કોફી પી લે મેં કીધું બહાર કેવા કરતા મેં કીધું જો મેં કીધું છે શું મેં કીધું ટીમ્સ ને સ્ટારબક્સમાં ખાલી આમ પકડીને ફોટો પાડે લોકો હોય જ ને મેં કીધું પણ નહીં પાડો મેં કીધું અમે એટલે એવા કેલ્ક્યુલેશન કરીએ પણ આવું આપણે કોઈને કહીએ ને તો એ કેવું લાગે કે આ તો જો આવું કઈ હોતું હશે આમ પણ અમારું પરસેપ્શનની ગેમ છે રાઈટ. હા કે ભાઈ પૈસા બચાવો ફીસ ભેગી કરો ઘરે મોકલાવો ઘરના માટે કંઈક લ્યો એમ અને આ લોકોનું તો અલગ જ ખાતું જોબ હોય કે ના હોય ઉડાડે ફાલતુ. તો અહીંયા કેનેડા જ્યાંથી તમે એના પછી બહાર ફરવા ક્યાંય જવાનું થયું આ તે બધું એક્સપ્લોર કર્યું ઇવેન્ટ્સ કેનેડા? ને એના માટે જ આવે જ બાકી ક્યાંય એવું નહીં કે પેલા એમ થાય કે પેલા થોડુંક એટલીસ્ટ કંઈક સ્ટેબલ થઈ જાય જોબ ને એ બધું પછી આપણે વિચારીએ કંઈક બહાર જાવ. તો ઇવેન્ટ હોસ્ટિંગ ક્યારથી ચાલુ કરેલું? મેં અહીંયા આવી લાસ્ટ આઈ થિંક લાસ્ટ નવરાત્રિમાં મેં ઐશ્વર્યાની ઇવેન્ટ હોસ્ટ કરેલી ત્યારથી મેં ચાલુ કરેલી પછી ધીમે ધીમે બેબી શાવર બર્થડે પાર્ટી રિસેપ્શન કોઈ બી કોર્પોરેટ ઇવેન્ટ આતે ડુ યુ એન્જોય ઇટ? બહુ મજા આવે. વોટ પાર્ટ યુ એન્જોય ધ મોસ્ટ? મોસ્ટલી અમે લોકો મારી મોસ્ટલી ઇવેન્ટ બેબી શાવર ને એવી હોય હમણાં તો રિસેન્ટલી એટલે અમે લોકો એમાં જેન્ડર રિવીલ ને એ બધું કરે ને તો એ વાળો પાર્ટ બહુ મજા આવે કે આમ કોઈને ખબર ના હોય અને પછી આમ રિવીલ થાય તો એ પબ્લિકને બહુ ગમે. ક્રાઉડ હેન્ડલિંગ કરવાની મજા આવે? હા એ બહુ મજા આવે નાના બાળકોને ગેમ્સ ને એ બધું મજા આવે અને બસ એક મજા આવે કોઈ આમ ઇવેન્ટ પૂરી થાય ને પછી લોકો એમ કે ને ફોરમ બહુ મજા આવી અને હવે તો ઇવેન્ટમાં જાઓ ને તેમ કે ફોરમ તમે રીલ બહુ જોઈ એટલે તમે આયા એટલે બહુ મજા આવે ઇવેન્ટ્સ મજા આવે. તો હોસ્ટિંગ ચાલુ કર્યું એના પછી શું શીખવા મળ્યું? વોટ ડીડ યુ લર્ન ફ્રોમ ઇટ? એ હોસ્ટિંગ અને આ ઇન્ફ્લુએન્સર પ્રમોશન આ તે વોટેવર એ બધાથી મને લાઈક પેલા મારી સાથે બહુ ફ્રોડ ટાઈપ થતું કે લોકો કેમ પોતાની આમ સ્ટોરી કે મારું નવું ચાલુ થયું છે બિઝનેસ મારું આટલું બજેટ નથી તો આઈ વોઝ લાઈક ઓકે બજેટ ના હોય તો મેં એમ જ કરી દેવા અને પછી એનું પ્રોફેશનલ અકાઉન્ટથી જ આપણે વાત થઈ હોય એમ પર્સનલ અકાઉન્ટ ક્યારેય જોયું ના હોય તો ઘણી વાર પર્સનલ અકાઉન્ટથી પછી મેસેજ કરે ને ત્યારે ઓપન અકાઉન્ટ આપણે હાઇલાઇટ્સ જોઈએ સ્વિટ્ઝરલેન્ડ જર્મની ઓસ્ટ્રેલિયા યુએસ સિંગાપોર કીધું આ તો કહે છે કે એનું નવું બિઝનેસ છે એની જોડે પૈસા નથી તો મેં તો ફ્રીમાં કરી દીધું મેં કીધું આ તો મારું જે મતલબ હું જે લઉં છું એનાથી મેં સાવ આમ હાફ પેમેન્ટમાં કરી દીધું એમ અને મેં એ કહે છે કે એની પાસે ને ત્યારે મને બહુ આમ કોઈ આમ ધોખો આપ્યો હોય ને એવું મને ફીલ થાય કે મેં તારા પર આટલો ભરોસો કર્યો ને તારી સ્ટોરી સાંભળી આખી કે તું આવું છે આ સ્ટ્રગલ આતે અને મેં કીધું તારી પાસે તો આટલા પૈસા છે મેં કીધું તો ત્યારે મને બહુ એવું થાય ત્યારે બી હું બહુ મેસેજ કરી કે મેમ લોકો બહુ ખરાબ છે મેં કીધું અહીંયા લોકો બહુ ખરાબ છે મેં કીધું એટલે મને બહુ વન થિંગ આઈ વુડ સે વન થિંગ જે મેં નોટિસ લાઈક થ્રુ આઉટ ધીસ હોલ કોન્વર્ઝેશન યુ કમ આઉટ વેરી રિયલ એટલા માટે પ્રોબેબલી આ વસ્તુ થતી હશે તમારી જોડે રાઈટ. લોકોને ખબર છે કે થોડીક ઇમોશનલ ને હેલ્પફુલ નેચર છે આ યા ઓકે કારણ કે ફાયદો ઉઠાવવાવાળા લોકો બહુ મળી બહુ અહીંયા કેનેડામાં તો શું કેવું મારે. તો ઇવેન્ટ હોસ્ટિંગની વાત કરતા આપણે એવો કોઈ ઇન્સિડન્ટ થયેલો છે જે આમ બહુ ફની હોય દેટ યુ રિમેમ્બર ઓર એમ્બેરેસિંગ હોય એન્ડ યુ રિમેમ્બર? એમ્બેરેસિંગમાં તો પહેલા ફનીની વાત કરી. ફનીમાં તો બધું આમ કેવું કે જીનકા છોકરા થોડાક હોય ને આમ ચાલુ સ્ટેજે આપણે કંઈક આપણે લાઈન બોલી કે થોડીક આમ શાયરી ટાઈપ કેવું ચાલતું હોય તો જીનકા છોકરા આવશે આમ ઘાઘરો ખેંચશે દીદી મારે બોલવું છે માઇકમાં એને માઇક આપે અને કાં તો આમ કોઈ બી ફ્રેમમાં આટા મારશે કઈ બી વચ્ચે આગળ આવીને બોલી જશે કાં તો પેલું ઉડે ને બધું ફોડે ને પેલું શું કે કન્ફેટી. હા તો એ બધું નીચે કચરો કે ફૂલ કે ભેગું થયું ને આવીને તમારા પર નાખી જતા કંઈક બોલતા હોય તો એટલે એવું બધું બહુ કરે અને ગેમ્સ રમાડતા હોય ને તો આખું ગ્રુપ આવે અમારે મોટાની ગેમ્સ બી હોય નાનાની બી હોય
એટલે એ લોકો બહુ છોકરાઓ એમાં થોડુંક તમને હેરાન કરી દે કે ના મારે રમવું, મારે આ જોઈ છે, કે મારે આમ કરવું છે. તો એ તમારો ફોન આપો, મારે ગેમ રમવી છે. કાંઈ એવું કે તમારા ફોનમાં ગેમ છે? મેં કીધું ના. તો કે શું છે તમારો ફોન? રીલ્સ, ફ્રસ્ટ્રેટિંગ રીલ્સ અબાઉટ મારા મેરેજ નહીં કરવા અને છોકરાઓ ખરાબ હોય છે. ત્યારે તો આવું બધું કંઈ કરતી રહી, પણ ત્યારે બી આવું થતું. ઇન્ડિયામાં બહુ થતું કે છોકરા આવીને અમને ઇરિટેટ કરી દે. બસ. અને એમ્બેરેસિંગમાં તો સેમ આ થોડુંક એમ્બેરેસિંગ કહેવાય. તમે કાંઈ બોલો છો ને કોઈક ફૂલ નાખી જાય માથા પર તમારા. અને ઘણી વાર એકવાર તો ઇવેન્ટમાં મને યાદ છે, ઇવેન્ટમાં હું ગુસ્સે થઈ ગઈ હતી. યસ, મારું આઈ થિંક સ્ટાર્ટિંગ જ હતું. અને શું કરેલું એ લોકોએ, મેં બોયઝને બોલેલા પુશઅપ્સ કરવા માટે, તો આવે જ ના કોઈ. એ તો શું મેં કીધું આ બધું, મેં આવા બધા છાના માના મેં કીધું કરવાનું છે. ત્યારે હું થોડીક ગુસ્સે થઈ ગયેલી કે ફોરમ તો જોઈ કે લે ગેમ રાખેલી છે, તમે પૂછેલી છે, પણ તમે ના પાડો તમે તો હું કેમ કરું. એ બધું ત્યારે એવું થયેલું. અને બાકી તો કંઈ ખાસ નહીં. Okay. So are you gonna continue hosting? Because you enjoy it. So I saw on your Instagram you started a beauty brand. Tell me about that. એ બેસિકલી કન્સલ્ટેશન માટે કરેલી મેં, કેમ કે અહીંયા આવ્યા પછી લોકોને એવું છે કે ટાઈમ નથી રહેતો સ્કિન કેર, હેર કેર બધા માટે. પણ ખાલી પ્રોડક્ટ્સથી નહીં, પણ એટલીસ્ટ લાઈફસ્ટાઈલ મતલબ થોડાક ચેન્જીસ લઈ આવે તો બી હેલ્પફુલ રહે. કે જેમ કે ડાયટ છે, સ્લીપ સાયકલ ફિક્સ કરે તો હેલ્પફુલ રહે. તો એ કન્સલ્ટેશન માટે મેં કરેલી એ ચાલુ. પણ એમાં અનફોર્ચ્યુનેટલી જો ટાઈમ નથી આપી શકતી. ડીએમ્સ બધા આવે, પણ હું ફૂલ ટાઈમ જોબ કરું છું, તો હું લાઈક 1 to 1 કન્વર્ઝેશન કરવા જાઉં તો મારે થોડોક ટાઈમ જોઈએ કે મારે એનું આખું પહેલાંની સ્કિન કેર શું કરેલી, શું પ્રોબ્લેમ છે, એનું ડાયટ શું છે, એને એનું આખું સ્ટ્રેસ લેવલ આ તે બધું મારે જોવું પડે. તો એમાં મારે ટાઈમ જોઈએ. ને ફૂલ ટાઈમ જોબમાં મને એટલો ટાઈમ નહીં રહેતો, પણ હું ટ્રાય કરું કે એટલીસ્ટ રિપ્લાય કરું કે કન્સલ્ટેશન કરું. તો એ મેં સ્ટાર્ટ કરેલી કાંઈક મારું પોતાનું. કઈ રીતે આઈડિયા આવ્યો હતો? એ હું વિચારતી હતી કે હું શું કરું, કેમ કે મારે ઓલરેડી લાંબા હેર્સ છે અને મને પેલા પિમ્પલ કેવું નહોતું, પણ મેં વચમાં એક બ્રાન્ડ યુઝ કરેલી જેનાથી મને પિમ્પલ થઈ ગયા. તો ત્યારથી મેં સ્ટાર્ટ કર્યું કે ઓકે, અગર ઇન્ગ્રીડિયન્ટ્સમાં આટલી વસ્તુ હોય તો એ મારી સ્કિન ટાઈપ છે, એમાં સ્યુટેબલ નથી. તમે કોઈ રૂમમેટ તમારી આ પ્રોડક્ટ યુઝ કરતી હોય ને એને એનાથી રિઝલ્ટ મળે તો જરૂરી નથી કે તમને બી મળે. કેમ કે એનું સ્કિન ટાઈપ અલગ, આપણું સ્કિન ટાઈપ અલગ, એનું સ્કેડ્યુલ ને બધું અલગ. એટલે એ બધું સમજી વિચારીને પછી મેં સ્ટાર્ટ કરેલી. કેમ કે મારી ફિલ્ડ આમ બી હેલ્થ કેર છે, તો મેં કીધું વાય નોટ. Are you trying to build a brand out of it? હોપફુલી What do you think is the most difficult part of building a brand? આઈ થિંક કન્સિસ્ટન્સી મેન્ટેન, કેમ કે હું સોશિયલ મીડિયા બી કરું છું, મારું ઇવેન્ટ્સનું બી છે, હું જોબ બી કરું, ઇવેન્ટ્સ, પછી આ મોડલિંગ ને તે બી થોડું, અને પ્લસ આ બ્રાન્ડ ને બધું. ઇવન મારા ઇન્ડિયાના બી પ્રોજેક્ટ્સ બધા હોય તો જેમાં મારે રાતે બી જાગવું પડે ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે. અહીંયાનું What જોબ projects? પરથી જેમ કે હું રીલ પ્રમોટ કરું છું અહીંયાની બી, પણ ઇન્ડિયાની બી હું પ્રમોટ કરું છું. તો લાઈક એ લોકો માટે મારે ડિસ્કસ કરવા માટે મારે જાગવું પડે જોબ પરથી આવીને બી. અને સુવામાં પછી ટાઈમ આખો સવારના 5-6 વાગી જાય, કેમ કે એડિટ બી હું કરું અને બધું હું જ કરું. તો એ પછી બહુ એમાં ટાઈમ જાજો જતો રહે. તો આમ ડિવાઈડ થઈ જાય છે, 24 કલાક ઓછા પડે છે. So, do you get customer feedback? મળે. Right. So how do you handle it? Like positive and negative both? નેગેટિવમાં તો ઘણા એ સ્કિન કેર બહુ કરી લીધી હોય તો એમનામાં તમારે બહુ ધ્યાન રાખવું પડે. એને કોઈ બી પ્રોડક્ટ સજેસ્ટ કરો તો એને એટલીસ્ટ જે છે ડેમેજ એનાથી વધી ના જાય. ઘણીવાર વધી જાય તો લોકો એમ કે અમને આ પ્રોબ્લેમ થયા, તો એ સોર્ટ આઉટ કરવા માટે મારે બીજું વાંચવું પડે કે ઓકે પાછું મારે એનાલિસિસ કરવું પડે. ને મારે ઇવન મારા જેની જોડે હું ભણેલી સ્કિનને આતે તો મારે એમને પૂછવું પડે કે આમાં આ પ્રોબ્લેમ આવે છે તો આમાં શું કરી શકે, કેમ કે હું હજી નવી છું, આઈ નીડ ગાઈડન્સ. તો હું એમને પૂછું કે આ આવી રીતે થયું તો શું કરું એમ. એટલે એવી રીતે થોડુંક હેન્ડલ થઈ જાય. પણ યા I hope it gets successful, હા, right? થોડોક ટાઈમની જરૂર છે ને કન્સિસ્ટન્સી, બાકી થઈ જશે. What does success mean to you? તમારું ફેમિલી
તમને એમ કે ફોરમ યુ આર ડુઈંગ ગુડ. જે લોકો 2 વર્ષ પહેલા તમને એમ કહેતા હોય કે મોડલિંગ નથી કરવું, નથી સારું, આમ તેમ, અને એ જ ફેમિલી પછી તમને સપોર્ટ કરે ને એમ કે તમને દેખાઈ જાય. તમે ફિલ્ટર કરી શકો કયા ફ્રેન્ડ્સ તમને એકચ્યુઅલ સપોર્ટ કરે છે, કયા નહીં. તો આઈ થિંક મારા માટે સક્સેસ કહી શકાય. કેમ કે હું જેમ કીધું મેં બસમાં બી જાઉં તો લોકો મને કે દીદી તમારો કન્ટેન્ટ બહુ દીદી તમે અહીંયા દીદી એક ફોટો પાડી લ્યો. તો હું એનાથી મતલબ ઓકે છે એમ કે એટલીસ્ટ હું કાંઈ ખરાબ નથી કરતી. મને એવું ફીડબેક મળે જોઈને કે કોઈ મને મળ્યું અને એવું નથી કીધું કે દીદી તમે આમ તેમ. અને એ લોકો મતલબ રિલેટ કરે. સામેથી લોકો મને કે તમારી આ રીલ અમને રિલેટેબલ લાગી, તમને આગળ મારી મમ્મી બી એ રીલ જોવે છે, મારી ફ્રેન્ડ્સ બી મોકલે છે. મારી ફની પાર્ટ એ હતો, મારી મમ્મી જોબ કરે છે ત્યાં એક જગ્યાએ, તો ત્યાંની રિસેપ્શનિસ્ટ મારી રીલ જોતી હશે અને મારી મમ્મી અવાજ સાંભળો કે આ તો ફોરમનો અવાજ છે એ કે. એટલે મમ્મી કે તમે હમણાં કે મારી બેબીની રીલ જોતા હતા કે. હવે એને થોડી ખબર હોય કે હું એમની ડોટર છું. એ કે ના કે હમણાં કે ફોરમની રીલ જોતી હતી કે. તો કે બતાવો એ કે. તો બતાવે આ કે મારી બેબી છે એ કે. તો એવું કે હે કે એ તો કેનેડા છે પણ કે હા એ કે કેનેડા છે એ કે એમ. તે રીતે વાત થઈ તો આખું અકાઉન્ટ જોયું અને એમાં લાઈક એ છોકરીના 20-25 ફ્રેન્ડ્સ મને ફોલો કરતી હશે મ્યુચ્યુઅલ્સમાં બતાવ્યું એવું. મમ્મી કે તું ઈ ક્યાંની રીલ જોશ ઈ કે. મમ્મી કે પછી મમ્મીનો મને ફોન આવ્યો. મમ્મી કે તારું ઈ કે ઇન્સ્ટાગ્રામ કે ગુડ ઈ કે આ જોઈ છે કે હું જોબ કરું ત્યાં ઈ કે બધા ઈ કે. પછી મારી મમ્મી ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું અને પછી એ મને ફોલો કર્યું. એટલે હવે હું ઘણી વાર કોન્શિયસ થઈ જાઉં કે આ રીલ મારી મમ્મી બી જોશે હવે એમ. એટલે પણ ઓકે છે. તો ત્યારે મને મમ્મીએ કીધું અને એ લોકો ક્યાંક કંઈક વસ્તુ લેવા ગયા હશે એક જગ્યાએ, તો એ દુકાનવાળા ભાઈએ એમને કીધું કે તમે કે ફોરમના ઈ કે પપ્પા છો ને, કેમ કે મેં ડેડવાળી રીલ મૂકેલી પેલા. તમે કે ફોરમના પપ્પા છો ઈ કે હે ને. મેં કે હા. એ કે ઓ ઈ કે અમે તો કે તમારી છોકરીનો કન્ટેન્ટ જોઈ છે કે અમે આખું ફેમિલી જોઈ છે કે મજા આવે છે ઈ કે આમ તેમ. તો ત્યારે મને ઘરે આવીને કે ફોરમ ઈ કે લોકો તને ઓળખે છે કે તમને બી ઓળખે છે એમ. એટલે એ લોકો આમ બહુ ખુશ How does it feel? કર. How does it feel to you? હા મજા આવે. મજા આવે? એમ થાય કે એટલીસ્ટ મેં કંઈક કર્યું. બેબી સ્ટેપ લઉં છું પણ તોય. No, like not baby steps. You're taking huge steps, right? તો સોશિયલ મીડિયામાં યુઝ્યુઅલી કમ્પેરિઝન બહુ થતું હોય, રાઈટ? One influencer to other or one person to another person. Do you feel any mental pressure? હા ક્યારેક ક્યારેક થાય? મતલબ સ્ટાર્ટિંગમાં બહુ થતું મને એવું. કેમ કે જ્યારે હું 40-50 કે હતી ત્યારે ઘણા એવા લોકો હતા જે 130-140 કે પર હોય અને તમારી રીલ લાઈક કરે. આમ 300 કે 400 કે વાળા બી તમારી રીલ લાઈક કરે, એમાં કમેન્ટ કરે ને તો તમને એમ થાય કે આની મારી રીલ જોઈ હશે, આની ફીડમાં હું ગઈ. એટલે પછી મને એમ થાય કે આ તો કેવડી મોટી ઇન્ફ્લુએન્સર છે, હું ક્યારે પહોંચીશ એમ. તો યુ ફીલ પ્રેશર કે મને બી ફોલોઅર્સ જોઈએ છે? ના ફોલોઅર્સનું એવું મને કંઈ નહોતું, પણ મને એમ હતું કે એટલીસ્ટ લોકો હેટ ના કરે કારણ વગર. જે મતલબ જે મીમ ને બધું બને ત્યારે મને બહુ એવું થાય કે ભાઈ હું એનો પર્સનલ ઓળખતી મેં એને કંઈ કીધું નહીં તો બી. તો ત્યારે એવું મને થતું. પછી મારા ડેડી, મારો ભાઈ, મારા મમ્મી બધા મને સમજાય કે જો ફોરમ તો 4 લોકો સારું કહે ને તો 2 લોકો ખરાબ બી કહે, પણ કે આપણે જે ઠીક લાગે ને એ કરવાનું. એટલે મેં 50 કે વટી ને પછી મેં પૂછ્યું ઘરે કે તમને લોકોને કાંઈ પ્રોબ્લેમ છે આ વસ્તુથી તો હું સ્ટોપ કરી દે. તો કે ના નહીં કે કર તું કે તને જે મજા આવે. તો પછી શું મેં કીધું તો મેં કરું. ઘરેથી સપોર્ટ હોય પછી યુ ડોન્ટ ફીલ એ થ્રેટ્સ? પોતાના લોકો તમને સપોર્ટ ના કરે ને ત્યાં તમને પછી 100K તમને સપોર્ટ કરે ને તો બી એ જે અહીંથી સપોર્ટ જોતો હોય ને એના મળે ને તો એ બહુ ઓલું થાય કે તૂટી જાય માણસ. પણ એવું ક્યારે બી નહીં. ઇવન મારું બોન્ડિંગ પેલા ફેમિલી સાથે એટલું બધું નહોતું હું ઇન્ડિયામાં હતી ત્યારે. કેમ કે મેં કીધું એમ કે ભાઈ હું મારી મરજીનું જ કરતી અને ત્યારે ગુસ્સો એટલો મારો કે મારી જીદ કે ના હું મોડલિંગ કરીશ જ એમ.
કે ના મારે આ કરવું જ છે, હું આમ જ કરીશ. તો એ ત્યારે મારું મતલબ કેમ કે છોકરી થોડીક જુવાન થાય ત્યારે પેરેન્ટ્સને થોડુંક એવું થાય કે ભાઈ થોડુંક વ્યવસ્થિત આમ લોકો શું વાત કરે. કેમ કે મારા રિલેટિવ્સ બી મારી રીલ જોતા સ્ટાર્ટિંગમાં અને દે આર લાઈક કે તમારી છોકરી તો વિદેશ જઈને બહુ કે આવી થઈ ગઈ ને તે. એટલે એ લોકો કે મમ્મી પપ્પાને એટલે એને શું થાય કે હો બધા સગાવાલા શું વાત કરશે એમ. એટલે એ બધું પ્રેશર એ બહુ આવતું. પણ અહીંયા આવીને પછી હું બધું ઓપનલી શેર કરતી કે મારા રૂમમેટ્સ આવા છે, આજે મારા જોબ પર આવું થયું, મારે આજે આમ છે તેમ છે, મેં આ કોલેબોરેશન આમ કર્યું, એમાં આવું પ્રોબ્લેમ આવ્યું, આ ઇવેન્ટ કર્યું તો આવું થઈ ગયું, એણે મને આવું કર્યું, આવું કીધું, બધું. મારું ફેમિલીનું વિડીયો કોલ ચાલે 3 થી 4 કલાક ઘણીવાર મહિનામાં એકવાર. એમાં હું બધી ભડાસ કાઢી દઉં અને બાકી રોજ અડધી કલાક ચાલે. એટલે ત્યારથી બોન્ડિંગ સારું થઈ ગયું એમ કે ભાઈ મારો મૂડ ના હોય તો હું પ્રિટેન્ડ ના કરું કે ભાઈ ના મમ્મી હું ઠીક છું. તો મૂડ ના તો ફોન કરી દો મમ્મીને. મમ્મી જોબ પર હોય ને તો બી મમ્મી જોબ પર છો કે હા. મેં તો સાંભળ મેં કીધું મારે આજે આવું થયું મેં કીધું. એટલે એવું બધું. તો what do you do when you feel low? લો ફીલ થાય હું ડાયરી રાઇટિંગ એટલે અમુક વસ્તુ તો ફેમિલીમાં ના કહી શકે એમ કોઈને નહીં. એ ડાયરીમાં નોટ કરું. તો અમુક વસ્તુ અમુક વાતો એવી છે which is between you and your diary. હા બસ એ જ. અને મારી 3-4 ડાયરી ઇન્ડિયા બી પડી. હું 10th સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારથી હું લખું છું આ ડાયરી. હું 10thમાં હતી ને ત્યારે મને કોઈ કીધેલું કે ડાયરી રાઇટિંગ કરાય. તો મને નહોતી ખબર કે ડાયરી રાઇટિંગમાં શું કરાય. તો પછી મેં કીધું ચલો જે હોય એ લખી નાખવાનું. What do you write? મોસ્ટલી કાંઈ બી એવું ઇમોશન કે જે સોશિયલ મીડિયા પર ના કહેવાય કે ઘરે ના કહેવાય એ બધું. It's your secret હા. place. સિક્રેટ કોઈના હાથમાં આવે તો એ એટલું બધું કઈ ફેર ના પડે કેમ કે પછીથી મેં ચાલુ કર્યું કે અમુક પોઈન્ટ્સ જ લખવાના. એટલે એ બધું. અને મારી એક બીજી ડાયરી છે જેમાં હું ઇવેન્ટ્સની ડેટ્સ ને આ તે બધું આખું મૂકું. એટલે એવી મારી પાસે 2-3 ડાયરી છે અને 3-4 એવી ડાયરી રાખી છે જેમાં બધું નોટ કરું લખું. કોઈ બી સારો વિચાર કોઈ બી ખરાબ વિચાર કે આજે દિવસમાં કઈ એક વસ્તુ શીખી હોય તો એ લખું. કોઈ આજે મેં કીધું બધા ખરાબ અનુભવ થાય બધાને તો ના કહેવાય ઘરે બી ના કહેવાય આવું. પણ મોસ્ટલી હવે ઘરે પ્રોફેશનલ વસ્તુ વાત કહેવાનું ઓછું કેમ કે એ લોકોને પછી થોડુંક સ્ટ્રેસ થાય કે ભાઈ આની સાથે આવું થાય છે આવું થાય. તો એ લોકો શું કરે એ વાતનું સોલ્યુશન શું છે લગન. કે હું કહું ને કે રૂમમેટ આવું ને આવું કર્યું ને આ બધું પેલા ઓનર આ સાથે આવું થયું તેવું થયું તું શું કે લગન કરી લે. આમ તો તને પહેલેથી જ કહેતા. તો બધી પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન એની પાસે લગન. એવું કહું ને કે આજે બસ લેટ આવી આમ તેમ બધું બસ ઉપર કેવો ગુસ્સા એને લીધું હું જોબ પર લેટ પહોંચી મારે કેટલું સાંભળવું પડ્યું. તો કે શું લગન કર લે લગન કર લે કે એમ કે ને મને આજે જમવાની બનવાની આળસ આવે છે એમાં બહુ થાકી ગઈ ઘરે આવીને. મારી શું કે લગન કર લે તો એ કે મમ્મી આવે કે લગન કર લે કે અને થાકી ગયો એમ પણ મારી શું કે નેગેટિવ વસ્તુ નહીં બોલવાની. બોડી એક્સેપ્ટ કરી લે કે તું થાકી ગઈ છે. પણ તું બોડી ખુદ મને કહે છે કે થાકી ગઈ છે મેં કીધું. એટલે આવું બધું. અને ઘણી વાર રાતે હું જાગતી હોય મોડે સુધી 4-5 વાગ્યા સુધી ઘરે નહીં ખબર. ઘણી વાર હું ઘરનાનું સ્ટેટસ જોઈ લઉં એ પછી ટાઈમ મેચ કરે કે ઇન્ડિયાના આ ટાઈમે સ્ટેટસ જોયું તો ત્યાં કેટલા વાગેલા ને કે તું જાગે છે એવું બધું. Okay, so what age do you want to get married? એવું એજ બેજ થોડી ને કઈ ફિક્સ હોય. સરકારે લગ્ન કરવાની છુટ્ટીની એજ ફિક્સ કરી છે પણ નહીં સરકાર નહીં સમાજે બધું એટલું હિટેડ કરી રાખ્યું છે ને મારું તો મગજ ચડકે કે 22-23 વર્ષે તો પરણી જ જવાનું. 24 વર્ષ એટલે મેક્સ થઈ ગયું. અને પાછું તો કેવું મમ્મી એક્સપ્લેન કરે મને 25 વર્ષ તો ફોર્મ બહુ થઈ ગયા કે હું તાર જેવડી હતી ને ત્યારે કે મારા કે લગ્ન થઈ ગયેલા આમ તેમ. મમ્મી ત્યારે મેં તું જોબ કરતી તું ભણતી તો કે ના મેં તો એટલે તારા લગ્ન થઈ ગયા હતા કે તું ભણતી નથી. મેં કીધું હું ભણું છું ને કે ભણતા હોય તો એ તો કે લગ્ન તો કરે જ નહીં કે માન નથી કરવા પણ મારાથી ના એટલે એવું મારું એજ વેજ નથી. ગમશે મને કઈ મળશે મારી વાઇબ મેચ થાય તો લગ્ન કરી લે. એવું મતલબ જો નેક્સ્ટ મંથ મળે તો નેક્સ્ટ મંથ. અચ્છા એવું બધું. નાઇસ. પણ મને આવું નથી ગમતું કે આ એજે તો લગ્ન કરી જ લેવા જોઈએ. પછી કે પછી કે સારા છોકરાઓ ના મળે અત્યારે કઈ મળે જ મેં કીધું
પછી નહીં મળે તો અત્યારે કઈ મળે છે. Okay, tell me what is your inspiration? Or who is your inspiration? હું પોતે. આત્મનિર્ભર ભારત. ઓકે આની પહેલા મને એક ક્વેશ્ચન પૂછવો હતો કે મેં એટલા માટે પૂછ્યું વોટ એજ ડુ વોન્ટ ગેટ મેરીડ ટુ, તો હું આંટીને કહી શકું આંટી 2 વર્ષ હેરાન ના કરતા એને. ના એ જ નહીં, મેં તો કીધું છે કે તું બાયોડેટા મોકલ, હું વાત કરવા. કે ના પાડી ને કે નહીં, કેમ કે મેં ખબર એક છોકરાનો બાયોડેટા આવેલો, તો મારું તો હજી બાયોડેટા બન્યો જ નથી, બરાબર. અને મારા ઘરેથી હવે એ લોકો થોડાક થાકી ગયા છે કે હવે આનું નહીં, કેમ કે આમ આખું કન્વર્ઝેશન વિડીયો કોલમાં ઓકે જાય, એ લગનનો પોઈન્ટ આવે મને શું મારી સ્વિચ આમ એકદમ ફરીને ગુસ્સો જ આવી જાય. બધા મમ્મી તું કંઈ સમજતી નથી, મમ્મી તું આમ નહીં, મમ્મી કે ફોરમી કે રહેવા દે. મેં કીધું મમ્મી મને તારથી આમ કાંઈ પર્સનલ પ્રોબ્લેમ નથી, મેં કીધું, પણ તું આ લગ્નની વાત કરે ને ત્યાં મને તું નથી ગમતી, મેં કીધું. મમ્મી કે ફોરમી કે મને કે તારાથી કાંઈ પ્રોબ્લેમ નથી, કે પણ તું કે લગ્નની ના પાડસ નહીં કે એટલે તું મને નથી ગમતી. બરાબર, એટલે સેમ ટોપિક નો પ્રોબ્લેમ તમારા મમ્મી તમારથી છે અને તમને તમારા મમ્મીથી છે. પણ એમાં એવું વાંક એના નથી, થોડુંક મેં પાછળ એવું કરેલું. કેવું થયું, હું કોલેજમાં લાસ્ટ યરમાં હતી, મારે ફાઇનલ એક્ઝામ બાકી, અને મને એક માગવું એવું ગવર્મેન્ટ નોકરી હતી. ગવર્મેન્ટ હોય એટલે શું, કોઈ મોઢું ન જોવાય, સીધી હા કે હું બહુ સરસ ખાનદાન છે ને મેં તું પણ હું ભણું છું ને હજી, તું ઉંમર તો જો મારી, મેં કીધું. અને પેલું જ બાયોડેટા, એટલે મેં કીધું મેં નહીં કરવા. તો પછી શું કર્યું, મેં એનું બાયોડેટામાંથી ઇન્સ્ટામાં એને ગોઈતો પણ મન મળ્યો નહીં. પછી મેં ફેસબુકનું એનું હતું ને એમાંથી મેં એને ઇન્સ્ટાગ્રામ પર ગોઈતો, અને પછી મેં એને મેસેજ કર્યો, જો ભાઈ મારે તારે લગ્ન જ કરવા, તું ના પાડ દે. મારા ઘરથી ભલે આ પાડી, મેં તું ના પાડ દે. કે એમ કેમ, કે નહીં કે મને કે ટ્રસ્ટ જ નથી, કે આ કોણ વાત કરે છે, કોણ એટલે હું વાત કરું છું, મેં કીધું કોણ શું, મેં કીધું. મેં એવો મેસેજ કરેલો, મેં ના મારે નહીં વાત કર. અને પછી મેં એને એવું કીધું, પણ મેં કીધું કે કેમ તને વાંધો શું છે, મેં કીધું મારે લગ્ન કરવા, મેં તું ના પાડશે ને ભાઈ, મેં કીધું. પછી 2-3 દિવસ એની યાર વાત કરી મેં, એણે એનું બધું કીધું મને પાસ્ટ, પણ મેં નથી જાણવું, મેં કીધું મારે ભણવું જ નથી ને જોડે, મેં કીધું મને નહીં જાણવું, મેં કીધું. તો પછી કે આપણે મળીએ, મેં પણ મળવું જ નથી, મેં કીધું મારે તને મળવું જ નથી. પછી મારા ડેડીને વાત કરી, મેં કીધું પછી અમે લોકો મમ્મી સામે તો કંઈ બોલાય ને, ડેડીને બહાર ગયા ને આ ચક્કર મારી આવી, મેં કીધું તો ચક્કર મારવા ગયા ને તો ડેડી બધું જો આ રીતે મેં છોકરા મને મળવાનું કહે છે, મળી લે કે વાત કરી કે તો ખબર પડે, મેં કરવી જ નથી મારે લગ્ન, મારે જે વસ્તુ કરવી જ નથી તો હું શું કામ પ્રોસેસ કરું, મેં કીધું મારે કરવા જ નથી લગ્ન. મને કે તને વાંધો છે, મેં નથી મારે કરવા. તો એ ત્યારે બહુ ઇરિટેટ થઈ ગયો, તો મેં છોકરાને કીધું, મેં ભાઈ મેં તું ના પાડ દે, મેં કીધું બરોબર. તો એ સમજે જ નહીં, એટલે મેં કીધું આઈ હેવ અ બોયફ્રેન્ડ, મેં કીધું બરાબર, કે હરામ જો કાંઈ હોય તો મારે, તો મેં કીધું મારો બોયફ્રેન્ડ છે, કે તો શું, એ કે ઇટ્સ ઓકે, એ કે. તો મેં આ મેસેજનો સ્ક્રીનશોટ લઈને મમ્મીને બતાવ્યું, જો મેં કીધું શું કહે છે, એટલે મેં કીધું પણ કે મમ્મી હું તો એની હારે વાત કરજે, કે વાંધો નહીં, કે તું મારી હારે લગ્ન કરી લે, કે એની હારે વાત કરજે, કર્યું તો જો મેં કીધું આ રેડ ફ્લેગ, મેં કીધું હું ના લગ્ન કરું, મેં કીધું આની હાથે, મેં કીધું આ તો જો બધામાં ઓકે છે કે એની હારે વાત કરજે મારી હારે રહેજે, એવું થોડી હોય, મેં તો કીધું. on a serious note, have you like do you have a boyfriend or have you had any relationship? No. નો કમેન્ટ્સ. No comments? અચ્છા. પણ એ ત્યારે મેં એવું કરેલું, એટલે કારણ કે ના, the reason I'm asking is કે અમુક રીલ્સ તમારી પ્રોફાઇલ પર એવી છે જેને જોઈને એવું જ લાગે કે રિસન્ટલી બ્રેકઅપ થયું છે અને પાસ્ટમાં રિલેશન હતું. પાસમાં કાંઈ નહોતું મારે. મારી સારી રીલો બી છે, વિડીયો કોલ્સ વાળી છે, પેલું બરફમાં હાર્ટ બનાવતી હોય એવી, એ બધી સારી બી છે, એવું નથી. હા, તો એ ઇન્સ્પિરેશન ક્યાંથી આવે છે અને આ આટલું જ્ઞાન ક્યાંથી આવે છે રિલેશનશિપ વિશે? જ્ઞાન તો એ બધું હું ના કહી શકું, બધું અમારા ઘરે બી જશે, એટલે એ લોકોને બધું ખબર જ હોય યાર. તો થોડુંક એવું આમ જગ જાહેર બધું, પણ મેં આવું પાસ્ટમાં કરેલું, એક માગા આવ્યું હતું મેં બાયોડેટામાંથી ગોતીને છોકરાને, એટલે ત્યારથી મારા ઘરનાને કેવું કે થોડુંક અચકાઈ નંબર આપતા કે કોઈનો મને. આની પહેલા બી હજી એક આ કિચનરમાં જ હતો એ છોકરો, લે બાયોડેટા આવેલો ને એનો,
તો ત્યારે બી મેં વાત કરેલી. મેં એ છોકરાને ફોન કર્યો. મને ફોન આવ્યો મને કે મેં તો શું કોઈ યાર એમ કંઈ ખાસ વાત કરેલી નહીં ક્યારેય. પેલું આ રીતે આમ સિરિયસ વાત કરેલી એટલા ટાઈમ પછી મોકલેલ. તો મને નંબર મોકલ્યો. મેં તો ઇગ્નોર કર્યો. પછી મને ફોન આવ્યો મને કે વાત કરી? કોની યારે મેં કીધું. એ કે નંબર આપ્યો ને છોકરાને કે વાત કરવાની. ઓ મેં કીધું. એ છોકરાને મેસેજ કર્યો. હવે વોટ્સએપ ડીપી નહીં એનું. કેમનું મને જો મેં બાયોડેટા બી નહીં જોયો એનો ખાલી નંબર મોકલાવેલો. પછી મેં તારું ઇન્સ્ટાગ્રામ. તો હું ડીપી વીપી જો તો ખાવા પડે. તો મેં જોયું. ઠીક છે. વાત કરી. તો વાઈબ નહીં આવી. તો મેં કીધું મમ્મી નહીં મેં કે કેમ વાઈબ નહીં આવી. ઓકે, વોટ ડુ યુ મીન બાય વાઇબ? લાઈક બીકોઝ આ વસ્તુ આપણી આખી કોન્વર્ઝેશનમાં ઘણી બધી વાર યુ બ્રોટ ઇટ અપ કે વાઇબ મેચ થવી જોઈએ. વોટ ઇઝ વાઇબ? મતલબ મારું એવું કે જો પેલી વાર હું કોઈ સાથે વાત કરું ને તો આમ હું ઓપન અપ ના થઈ શકું ને કે હું કંઈ બી બોલું. કંઈ બી બોલી શકું. મને કે આમ સ્પેસ જોઈ મારે એમ કંઈ બી બોલી શકું. કોઈ બી રેન્ડમ વસ્તુ પર હું એકદમ ફાલતુનું બોલું ને સાંભળી લે. કંઈ બી હું જે બોલું ને અને એને આમ વાઇબ આમ ઓકે, તો સિમ્પલી આ વસ્તુને હું ફ્રેમ કરું તો યુ વોન્ટ સમબડી હુ એક્સેપ્ટ્સ યુ ધ વે યુ આર. હા યસ બરાબર? મારે આમ પ્રિટેન્ડ ન કરવું પડે કે ઓકે એવું બધું નો મેળ આવે. એટલે પહેલી વાર વાઇબ મેચ ન થાય ને તો હું કે બીજી વાર વાત એ તો પહેલી વાર ન થાય ને એટલે બીજી વાર વાઇબ મેચ થાય જ નહીં. મેં તો ફોર્સ નહીં કરતું મને મેં કીધું. આ પોડકાસ્ટ ધીમે ધીમે હવે એક પેલું રિલેશનશિપ એડવાઇસ માં કન્વર્ટ થઈ રહ્યું છે. મારી મમ્મી કે શું કામ ઈ કે કેમ ના પાડસ તો વાઇબ મેચ નથી થતી. મેં કીધું મમ્મી કે ઈ શું હોય. મેં કીધું ઈ એક આમ હોય. મેં કીધું આમ ફ્રીક્વન્સી મેચ થવી જોઈએ. એ કે લગ્ન કરે એટલે બધી ફ્રીક્વન્સીઓ મેચ થઈ જાય. એવું નહીં મેં કીધું મમ્મી તો મને કીધું વાત તો કર. મેં મમ્મી નો થાય. મેં કીધું ફોર્સ નહીં કરતું મને. મેં કીધું બાકી તાય ને મારો પાછો ઝઘડો થઈ જાય તમે. અમારે ઘણી વાર ઝઘડો થાય ને તો અમે એકબીજા સાથે વાત જ ના કરે. પછી મેં કીધું જો તો આ ટોપિક પર વાત નહીં કર ને તો મેં હું તારી હારે વાત કરું. મેં કીધું બોલ. આવું બધું ત્યાર પછીથી એ મને બંધ થઈ ગયું. બાયોડેટા કોઈનો ન આવે કાંઈ માગાની ઓલું સિસ્ટમ જ નહીં. મમ્મી કે આ તારું ઈ કે ઇન્સ્ટાગ્રામ ઈ કે એને લગભગ ઈ કે જોયું હશે છોકરા આવે ઈ કે તો હું શું કરું. મેં કીધું મમ્મી તું કે મારે કેમ કે મારા ઈમેલમાં બાયોડેટા આવતા. ધીમે ધીમે મારા ઈમેલમાં બાયોડેટા આવવાનું ચાલુ થઈ ગયા કે અમારી આટલી એજ છે. અને ઘણા એના પેરેન્ટ્સ હોય યુએસ હોય તે લોકો કે મેં એક વિડીયો મોકલ્યો મને કોઈ ફૂલ નથી આપતું. મેં કીધું અવળી થઈ હું 25 કોઈ એક ગુલાબ નથી આપ્યું મને. મેં કીધું એટલો મારો અને મારી આગળ એક છોકરી ચાલી જતી હતી આખું બુકે. મેં કીધું મારા શું વાંધો છે. મેં મને કોઈ બુકે નથી આપતો. મેં તો બુકે લઈને જાય છે. મેં કીધું કાંઈ વાંધો નહીં હું પોતાને બુકે આપીશ. પણ મેં ના કોક આપે તો મજા આવે ને. મેં કીધું તો મેં રીલ બનાવેલી તો મને ઘણા એના પેરેન્ટ્સના એવા મેસેજ આવે. છોકરાઓના તો આવે પણ પેરેન્ટ્સના બી આવે કે ફોરમ બેટા અમારો એકને એક છોકરો છે આ સિટી છે એનું આ જોબ કરે છે અમારા ઘરમાં બહુ મોટો બગીચો છે તને રોજ એક ગુલાબ આપશે. તો તું સિરિયસલી લગ્નનું વિચારતી હોય તો કીધું નંબર શેર કર. ઘણાના પપ્પાના મેસેજ આવે ઘણાના મમ્મીનો એવો મેસેજ આવે ઘણાની બહેનોનો આવે કે મારો ભાઈ આવે છે અહીંયા મારો ભાઈ કેનેડામાં જ છે તમે એને મળો તમને ગમશે તમારો જો એવો છોકરો જ છે. ભાઈ મેં કીધું નહીં અત્યારે મારે એમ કોઈને મળવું. મેં કીધું ભાઈ ના મોકલશો. શી ઇઝ નોટ રેડી ટુ ગેટ મેરીડ એટલે ના મોકલશો. એમાં ક્યાંય પડવું જ નથી. હું ભલી મારી જોબ ભલી મારું બધું સેટ કરી લો પછી મારા You think you wanna... Okay, that brings me to my next question. I'm not gonna answer it. I'm gonna let you answer it, right? Where do you see yourself in next 5 years? What do you wanna do personally, professionally? What achievements you wanna get before you think about getting married? મારે બધું આમ કરવું છે કે મારું જે ફિલ્ડ છે હેલ્થ કેર તો મારે એનું લાયસન્સ લઈને એક્ઝામ દેવી છે અને એમાં ફિલ્ડ જોબ કરવી છે. સેકન્ડ મારે ઇન્સ્ટાગ્રામ બી સારું એવું ગ્રો કરવું છે. સારી એવી ડીલ્સ સારી એવી બ્રાન્ડ સાથે કોલેબ અને મારું જે નાનકડું ખુદનું બ્રાન્ડ છે એને બી ક્યાંક લઈ જાવી છે. બધું કરવું છે એક સાથે. તો મને ઘરે થયું કે બધું એક સાથે નહીં કર એ કોઈ બી એક વસ્તુ કર પણ મારું એવું કે હું બધું એક સાથે કરા એમ. એટલે એ બધું થઈ જશે આઈ થિંક થઈ જ જશે. કેમ કે મેં વિચાર્યું નહોતું કે હું મારું ઇન્સ્ટા મને એમ થયું કે આ વર્ષના એન્ડ સુધીમાં 100K
હોપફુલી હું કરીશ. અને પછી જ્યારે મેં 20K છે ને ત્યારે હું સૌથી વધારે ખુશ હતી. 200K થયા ને ત્યારે મને ખબર નહીં એટલું અંદરથી નહીં થયું. મે બી હું શું મિસ કરતી હતી આઈ ડોન્ટ નો. પણ જ્યારે 20K થયા ને તો ભગવાનને કીધું ભગવાન એટલી મહેનત કરો, કેમ કે આખી રાત હું પેલું રિફ્રેશ કરે રાખતી તો કેટલા વ્યૂઝ આવ્યા, કેટલા ફોલો કર્યા, કંઈ વધે જ ના. મેં કીધું લોકો શું કરે છે, મેં કીધું. ત્યારે હું થોડુંક અમારાય નહીં વધી જાય યાર. ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરો અભી હાલ ફટાફટ. આ શું યાર, વધારો ફટાફટ ચલો. મેં તો આટલું મેં કીધું હું મહેનત કરું, મેં કીધું કંઈ ક્યાંય દેખાતું નથી મને, મેં કીધું. તો 20K થયા ને મેં ભગવાનને કીધું મેં ભગવાન મેં કીધું મહિના એન્ડ સુધીમાં છે ને 20K કરી દેજો, મેં કીધું મારે 20K જોઈ છે. તો પછી દિવસની 3 રીલો મૂકું તે બધું પણ તો બી ઠીક. પછી જ્યારે 20K થયા ને ત્યારે એ મહિનો પૂરો થવામાં 10-15 દિવસની વાર હતી. મહિનો પૂરો થાય એ પહેલા 20K થઈ ગયા. નાઈસ. આ ભગવાનને કીધું શું વાત છે. અને એ જ મહિનામાં 40K પ્લસ થયા. તો મેં તો 20 જ માગેલા, મેં કીધું ડબલ આપી દીધા. ત્યારે હું બહુ ખુશ થઈ હતી. 20 થયા ને ત્યારે સૌથી જાજી ખુશ થઈ. અને 100 થયા પછી અને પછી ધીમે ધીમે આગળ વધતું મહેનતનું ફળ મળે. સખત. પણ તમે 20 માંગો 40 મળે પણ મળે. એ કોઈ ના જોવે. હમ. કે ઘણા લોકો એવું કહે કે ઓછા ટાઈમમાં ને તો ઓહો થઈ ગયું, છોકરી છે એટલે વ્યૂ વધ્યા હતા. પણ એવું નહીં, ડિપેન્ડ્સ કે કયો કન્ટેન્ટ છે ને. મારો ખાલી બોલું છું, બીજું કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નહીં. અને એ બી જે મારું છે રિયલ એ જ તે કે આ તો શું આખો દિવસ ગુસ્સે હોય, સ્ટ્રેસમાં જ હોય, આ તો કમ્પ્લેન. હવે બધા કમ્પ્લેન કરતા હોય તો મેં પબ્લિકલી કીધું કે મારે આવું થયું, સિમ્પલ. એટલે બધાને ખબર હોવી જોઈએ. ફેર. ઓકે, તો 5 વર્ષ પહેલાનું ફોરમનું જે વર્ઝન હતું એને એક એડવાઇસ આપવી હોય તો શું એડવાઇસ આપીશ? મેં 1.5-2 વર્ષ કાઢી નાખ્યા વિચારોમાં કે હું મારા અવાજમાં રીલ મૂકીશ તો કેવું લાગશે. મેં સ્ટાર્ટ કર્યું 2022 થી, એટલે મેં મૂકી જ નહીં ક્યારે. ખાલી મોડલિંગ ને ઇવેન્ટ્સ હોય જ, કામથી કામ. ત્યારે હું એવું વિચારતી. ઇવન મારા પેરેન્ટ્સ બી મારી અમુક ઇવેન્ટમાં આવતા તો એ લોકોને શું કે તમે લોકો અંદર નહીં આવો, તમે લોકો ઘરે જતા રહ્યો કાં એવું કરો. તો એ લોકો પાર્કિંગમાં બેસે આખી ઇવેન્ટમાં. મને એમ હોય કે મને ડ્રોપ કરીને જતા રહ્યા, પણ પછીથી તો હું જ કાર લઈને જતી. કોઈ જોયે જ નહીં મને. એ લોકો પાર્કિંગમાં બેસે અને સાંભળે અને પછી મને ફીડબેક આપે કે ફોરમ તો આ વસ્તુ આમ નહીં આમ બોલી હોત ને તો વધારે સારું રહેત. એટલે મેં તમે લોકો નહીં સાંભળો, મેં કીધું હું નર્વસ થઈ જાઉં. કેમ કે મને એ જે સામે આટલી પબ્લિક હોય ને એનું સ્ટ્રેસ મને ના હોય, પણ જે પાર્કિંગમાં 2 જણા બેઠા બેઠા સાંભળે ને મને એ સ્ટ્રેસ આવતું કે મેં તમે લોકો નહીં આવો. પછીથી તો હું એકલી જ જાતી. એટલે ત્યારે મેં બહુ લેટ થઈ ગઈ આ બધું કરવામાં કે પોતાના અવાજમાં બહુ વિચારતી કે લોકો શું વિચારશે, મારા ફ્રેન્ડ શું કહેશે. ઇવન મેં કીધું પેલી રીલ મૂકી ત્યારે બી દે આર લાઈક ફોરમ શું મૂકે, આવું મૂકે, કેવું ખરાબ લાગે, શું વિચારશે. અને પછી એ જ લોકો 20K 10K માં કોંગ્રેચ્યુલેશન્સ, પાર્ટી ક્યારે છે, શું પાર્ટી. મેં કીધું તમે મને કીધું કે આવું નહીં મૂકો ને આમ તેમને, હવે મેં તું પાર્ટી માંગસ. ત્યારે મગજ હટી ગયો. અને ઘણા લોકો વિડીયો કોલ કરે કેમ કે હું એ લોકોને ફોલો કરું, એમ કે હું કોલેજથી ઓળખું, નાનપણથી ઓળખતી હોય તો ફોલો કરું હું એ લોકોને. હવે કોઈ 100K 200K વાળું માણસ તમને ફોલો કરતું હોય તો શું ગ્રુપમાં ફ્લોન્ટ કરે કે ફોરમ મને ફોલો કરે. પણ નાનપણની બેન છું, સ્કૂલમાં ભણતી, કોલેજમાં હોય તો ફોલો કરું તને ઓળખું તો એમ. તે લોકો વિડીયો કોલ કરે મને, 6-7 જણાનું ગ્રુપ હોય, વિડીયો કોલ કરે પ્રૂફ માટે કે ફોરમ મારી ફ્રેન્ડ છે. અને એમ કેવું એમ વધી જાય. ત્યારે મને બહુ ગુસ્સો આવતો. હું શું કાંઈ ટ્રોફી છું, શોપીસ છું. મેં કીધું તું મને વિડીયો કોલ કરીને, મેં કીધું રાતે, મેં કીધું હું એક તો જોબ પરથી થાકીને આવી અને તું મને વિડીયો કોલ કરે, મેં કીધું ખાલી બતાવવા હાઈ કે બધાને તું મને ઓળખસ, કેવું કે તું મને ઓળખસ. મેં હું તને ઓળખું છું સ્કૂલથી, કોલેજથી કે આમ તેમ. એટલે એવું બધું. ત્યારે લોકો મને કહેતા કે ફોરમ આવું ના મૂક, કેવું લાગે. બધા એમને કહે છે કે તારી ફ્રેન્ડ કેવી રીલો મૂકે. પછી 20-50K થયા એટલે કોંગ્રેચ્યુલેશન્સ ને પાર્ટી ક્યારે છે ને હવે તો ડોલરમાં કમાતી હશ ને તને ઇન્સ્ટાગ્રામ પે કરે. નથી કરતું ઇન્સ્ટાગ્રામ પે મને 1 મિલિયન વ્યૂ કે ગમે એટલા મિલિયન વ્યૂ આવે તો. પણ લોકોને એવું જ છે કે ઓહો અને તો આટલા ફોલોઅર છે તો બહુ પૈસા છે.
કેવું નહીં માં. પણ એક મહેનત બી એવડી કરી છે ને. એક તમે કોઈ બી પ્રમોશન માટે કઈ બી પે માગે તો સામે વ્યૂઝ બી એટલા આપીએ છીએ અમે. બધું અમે મહેનત અમને કઈ 1-2 મહિનામાં તો બિહાઇન્ડ ધ સીન ઘણી બધી વસ્તુ હોય જેની પર કામ કરવું પડે. એ જ આ વસ્તુ મેં જ્યારે પોડકાસ્ટ ચાલુ કરી ને એની પહેલા મને એવું લાગતું હતું કે કેટલું જ હાર્ડ હોઈ શકે, એ પણ જ ચાલુ કર્યા પછી હવે ખબર પડે છે કે ઇટ્સ વેરી હાર્ડ. બહુ. ઘણી મહેનત લાગે આની પાછળ. એ છોકરાએ ના કીધું કે કેવું સારું ખાલી કેમેરો ચાલુ કરીને બોલવાનું. એક ઇન્ફ્લુએન્સર થઈને 100K ફોલોવર્સ હતા ને એ ઇન્ફ્લુએન્સરે મને રોસ્ટ કરેલી. બીઇંગ ઇન્ફ્લુએન્સર જ્યારે ચલો કોઈ બીજી પબ્લિક રોસ્ટ કરે ને તો ઓકે છે કે ભાઈ કોઈ હજી ગ્રોઈંગ હોય ને કરે ને કંઈ ફેર ના પડે. પણ જે માણસ ઓલરેડી એક ઇન્ફ્લુએન્સર છે અને એ જ્યારે એમ કહે ને કે છોકરીઓને તો કેવું સારું ખાલી કે કેમેરો ચાલુ કરે અને કે મી બોલે રાખે તો એ કે એને લોકો કે એને ફોલો અમે કે નવા કન્સેપ્ટ લાવી. તમારા કન્સેપ્ટ મહેનત ઓકે હું સમજુ છું પણ લોકો રિલેટ તો કરવા જોઈએ ને વસ્તુથી. હવે કોઈ એક માણસ છે જે ખાલી જીમનું કન્ટેન્ટ પોસ્ટ કરે છે તો હું થોડી ને એને ફોલો કરા. મારે રિલેટેબલ જ નથી કોઈ વસ્તુ. મને જે માણસને રિલેટ થાય એ ફોલો કરે સિમ્પલ. આમાં કાંઈ અલ્ગોરિધમ કે એવું કંઈ નહીં. તમે આ પોઈન્ટ રિલેટ કર્યો તમે ફોલો કર્યું તમને ગમ્યું સિમ્પલ. તો એવું જ હોય પણ લોકોને એવું લાગે કે ઓહો તો ખાલી બોલે જ છે ને. અરે ભાઈ ત્યારે મને બહુ એવું થાય ગુસ્સો આવે કે ઇન્ફ્લુએન્સર થઈને બી એ નહીં સમજતું માણસ. ત્યારે મને બહુ એવું થાય. ઓકે છે ઓકે, લેટ્સ ડુ અ રેપિડ ફાયર. એક રેપિડ ફાયર કરીએ. જસ્ટ એટલે એમાં શું મારે એક હું ક્વેશ્ચન પૂછીશ, જસ્ટ આન્સર એઝ ક્વિક એઝ યુ કેન. ઓકે, અને શોર્ટ. કીપ ઇટ વેરી બ્રીફ. ઓકે, એક રેપિડ ફાયર કરીએ. મોર્નિંગ રૂટીનની એક મસ્ટ ડુ હેબિટ. જે હું ફોલો કરું છું કંઈ નહીં. હું તો બસમાં જવાનું બસનો ટાઈમ હોય એનાથી 10 મિનિટ પહેલાં તો હું ઉઠું ને સીધું મોઢું ધોઈને ફટફટ કરીને ભાગી જાઉં. That's your morning routine. Okay. Favorite content format? Reel, story ka post? રીલ્સ. Bye. કેમ કે એમાં લોકોને સ્ટોરી તો શું 24 કલાક રહે અને એમાં ક્વેશ્ચન મૂકું તો એટલું બધું હું વાંચી ના શકું. પણ રીલ મૂકું ને એમાં કમેન્ટ્સ હું વાંચી શકું. ઇવન એ લોકો રીલ મને મારી રીલ મોકલીને નીચે આખું પેરેગ્રાફ લખે આવું હતું. એ મને વાંચવાની મજા આવે. અને પોસ્ટ હું પહેલાં બહુ ઓછી કરતી પણ હવેથી હા મેં પોસ્ટ બી થોડીક જાજી કરું એમાં બી કમેન્ટ્સ ને બધું મજા આવે. પણ રીલ જેવી મજા ના આવે. Okay. Dream event or brand collab or hosting જે તમારે કરવું છે? ડ્રીમ ઇવેન્ટ બ્રાન્ડ કોલેબ. Yeah. What is the dream event or what is the dream brand collab that you want to do? ના ડ્રીમ ઇવેન્ટ જેવું તો કાંઈ નથી કેમ કે ઓલમોસ્ટ મારા જે બધા ફ્રેન્ડ્સ મારી એજના છે એ ઓલમોસ્ટ ઓકે, આપણે આને કટ કરી દઈશું આખું. હું આને રીફ્રેમ કરું છું. ઓકે, what is the most number of people that you have handled in an event? ઇવેન્ટ કેટલી મોટી ઇવેન્ટ કરેલી છે? મોસ્ટલી ઇવેન્ટમાં લાઈક વેડિંગના તેમાં એટલા બધા નહીં પણ હા મેક્સિમમ મેં જે નવરાત્રી હોસ્ટ કરેલી લાસ્ટ યર એ બહુ ઝાઝું ક્રાઉડ હતું ઐશ્વર્યામાં ઓલમોસ્ટ. એટલે આઈ ડોન્ટ નો કેટલું પણ એ બહુ મોટું ક્રાઉડ હતું કે આખું જે પેલું એરિયા હોય ઓડિટોરિયમ. હા એ આખું ભરેલું અને આપણે એકલા ઘર જઈએ બોલ્યા અને એ બહુ મજા આવી. મજા આવી ગઈ? મને એવું હતું કે કેમ કે મારી કેનેડામાં પહેલી ઇવેન્ટ છે એમ નવરાત્રી તો મેં કીધું થોડીક નર્વસ હતી કે પહેલી જ ઇવેન્ટ છે શું ઓપનિંગ કરવા તે પણ ઇટ વોઝ ગુડ. Did you talk to Aishwarya? હાસ તો મારો વિડીયો બી લીધો મેં એની સાથે અને મેં પોસ્ટ કરવાનો રહી ગયો મેં કરતા. એને મને કીધું કે તું બહુ મીઠી છે. હા સેમ ટુ યુ. કેમ કે એ બી બહુ સારી છે. અવાજ મસ્ત છે. અરે અવાજ અને એઝ અ પર્સન બહુ સારા છે. એ તમને લાગે જ નહીં કે પહેલી વાર તમે મળો છો. એ બધું મેં રેડી થઈને તો એમના મમ્મી બી બહુ સ્વીટ છે કે ઇન્સ્ટાગ્રામ પર બી મને ફોલો કરે એમ લોકો વાત કરીએ તે એટલે એ બી બહુ સ્વીટ છે. મેં કે શું કરેલું એમણે બી મને પૂછેલું મેં કીધું કેનેડા કેમ અત્યારે તું નવી આવેલી તો મને પૂછેલું કે તું કેનેડા કેમ મેં લગ્ન નહોતા કરવાના એટલે મને કે કેટલું કે ક્લિયરિટી છે આને કે લગ્ન નથી કરવા તો નથી કરવા એટલે હમણાં નથી કરવા એટલે ક્લેરિફાય ધેટ.
તો ત્યારે આ વાત થયેલી. મને કે બેટા તું એકલી રહી છે ને? હો. ધેટ્સ લાઈક ઐશ્વર્યાબેન, જો તમે જોતા હોય ને તો નેક્સ્ટ ટાઈમ કેનેડા આવો ને ત્યારે આપણે પોડકાસ્ટ કરીએ એક જોડે. મજા આવશે. મજા આવશે. એ બહુ મજા આવે એમની જોડે. એમની આખી ટીમ બી બહુ સારી છે. ઇવન મેં લાસ્ટમાં આમિર મીર અને ઓસમાન મીર જોડે બી રીલ બનાવેલી. Yeah. એ લોકો બી બહુ સારા. તમને એવું લાગે કે ઓહો આ તો અવડા મોટા સિંગર છે તો નહીં વાત કર, પણ એવું નહીં, એ બધું પૂછે. હમ. મારી જોબ પરથી ગઈ તો મને કે શું જોબ પરથી આવી? મેં તો હા. કેવો રહ્યો દિવસ જોબ પર? હવે શું કરે? જોબ પર જાય આમ તેમ. ઠીક છે, ઓકે છે. તો તમને લાગે જ નહીં કે આ લાઈક બહુ ડાઉન ટુ અર્થ લોકો. You met ઈશાની દવે as well, right? એમની જોડે બી રીલ બનાવેલી મેં. અને એમનો તો મને મેસેજ આવેલો બહુ ટાઈમ પહેલા કે તમારો કન્ટેન્ટ બહુ સારો છે. એટલે મેં પહેલા ડીપી જોયું ને મેં કીધું ઈશાની દવે, મને થોડી મેસેજ કે મેં કોઈ ફેન પેજ કે કંઈ હશે એમ. તો મેં કંઈ જોયું નહીં. પછી મેં પાછું જોયું. આ તો ઓરિજિનલ અકાઉન્ટ લાગે છે. પછી મેં સ્ક્રીનશોટ લઈને બધાને મોકલ્યો ફ્રેન્ડ્સને. જો મેં કીધું જો એટલે બધા કહે કે રિપ્લાય તો કર. હું શું રિપ્લાય કરું? મેં કીધું આમાં મેં કીધું મને ક્યારે. પછી મેં એને રિપ્લાય કર્યો, મેં થેન્ક યુ. પછી મને ખબર હતી કે નવરાત્રિ માટે આવે છે. તો મને કે હા આપણે મળશું એ કે. મેં કીધું તો ખાલી મેં કીધું શું મળે? મેં કીધું આ તો ખાલી કે છે. મેં કીધું એવું થોડીક કોઈ મળે આપને. મેં કીધું એમ. પછી એ જે ઇવેન્ટ કરતા હતા ને એ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરનો મને મેસેજ આવેલો કે ઈશાની દવે કે કહેતા હતા કે આ ઇન્ફ્લુએન્સર કે આઈ થિંક કેનેડામાં છે પણ ક્યાં છે એ નથી ખબર, તો તમે એકવાર પૂછી લો નજીકમાં હોય તો આપણે એક રીલ બનાવ્યા હતા. એટલે મેં કીધું ઓકે. મેં કીધું તો મેં કીધું હું જોબ પર મેં કીધું 11 વાગે છૂટી. મેં કીધું પછી આવી શકું. મેં કીધું ચાલુ શિફ્ટે અચાનક તો કેમ આવું? તો દેવર લાઈક કે વાંધો નહીં કે પછી આવજો એ કે ક્યારે 11 વાગે પછી આવજો. મેં કીધું પહેલાં મને તો પૂછ. મેં કીધું કે હા કે ગમે ત્યારે આયા. પછી રીલ બનાવી અને પછી એમણે મને ગરબામાં બી કીધું મારી જોબ હતી હું નહીં જઈ શકી. પણ હા ત્યારે ચેટ પરથી જે અમને કીધું કે આપણે મળશું અમે મળ્યા ઈશાનીબેન, નેક્સ્ટ ટાઈમ આવો ને ત્યારે આપણે પોડકાસ્ટ બી કરીશું. છે. હા એટલે એ બી એવું બધા સ્ટાર્સ બહુ આમ મજા આવે તમને. Nice. Okay, coming back to the rapid fire, and it's not rapid fire anymore, but કેનેડાની સ્ટુડન્ટ લાઈફનો એક સર્વાઈવલ હેક. ડોન્ટ ટ્રસ્ટ એનીવન. વાહ. પછી બહુ દુઃખી થવાય. રિયાલિટી ખબર પડે ને કે આવું હતું એટલે કરવાનું જ નહીં ટ્રસ્ટ. So that's your survival hack. If you want to survive, don't trust anybody. હા કેમ કે લોકો કે હેલ્પ કરે પણ કરે ને. What are you most proud of? Yourself, of course, but what specifically? મને ઘણા એમ કે ફોરમ તું જેટલી કાઇન્ડ ને બહુ આમ છો ને એવું ના રહેવું જોઈએ તારે એમ. પણ હું એવું રહી નથી શકતી કેમ કે આ મારું નેચર છે કે કોઈ મને એમ કહે કે મારે આ પ્રોબ્લેમ છે તો મને આમ એમ થઈ જાય કે ઓકે મારાથી જેટલું થાય હું હેલ્પ કરીશ. પછી જે ઓલું થાય એ અલગ સ્ટોરી છે. પણ મારો એવો નેચર છે કે એક થોડુંક ઇમોશનલ થઈ અને જે મને લાગે છે ઓકે છે એમ કે કાઇન્ડ છું તો છું એવી એમાં કંઈ ચેન્જ નહીં કરી શકું એમ છે. પણ એ ઘણી વાર ટ્રબલમાં આવી જાય આ નેચરના લીધે. I feel the same. હા પણ હું પ્રાઉડ But છું you know what? હું જે છું એ છું. હું શું કહીશ ખબર છે કે ડોન્ટ ચેન્જ યોરસેલ્ફ. ઘણી વાર એવું થશે કે બે માણસ ફાયદા ઉઠાઈને જતા પણ રહેશે, બટ ડોન્ટ ચેન્જ યોરસેલ્ફ. You know why? Why am I saying that? Because he's watching, right? એ વસ્તુ રેઝોનેટ થઈને ક્યાંક ના ક્યાંક તમારી જોડે પાછી આવે જ. ડઝન્ટ મેટર કે તમારી જોડે કંઈ ખોટું થયું છે તો એ ડબલ થઈને સારું પાછું આવશે, હા રાઈટ? અને ઓકે, લાસ્ટ ક્વેશ્ચન ફોર યુ. કોઈ મેસેજ જે અત્યારના સ્ટુડન્ટ્સને અહીંયા જે અત્યારે છે અથવા તો જેમને આવું છે અહીંયા, વોટ મેસેજ ડુ યુ વાન્ટ ટુ ગિવ ટુ ધેમ? પ્રોપર રિસર્ચ કરીને આવો અને એ જે પ્લાનિંગ છે ને કે હું આટલા વર્ષમાં ભણી લઈશ, આટલા વર્ષમાં અહીંયા જોબ કરીશ અને પછી આમ કરીશ, ગાડી લઈ લઈશ, ઘર લઈ લઈશ, એ બધું કંઈ થવાનું નથી. એટલું અને પ્રોબેબલી ઓફકોર્સ સ્પીડમાં નહીં થાય, થશે. ટાઈમ ઇફ યુ વર્ક ફોર ઇટ એ વસ્તુ થશે. પણ આ હું મારા પોતાના એક્સપિરિયન્સથી કહું છું
કે ઇફ યુ હેવ પ્લેન્ડ કે હું આવું જ કરીશ અને આવું જ થશે, મે બી ઇટ્સ નોટ ગોન વર્ક, ઓર યુલ હેવ ટુ ચેન્જ સમથિંગ અબાઉટ ધ સ્ટોરી, અને યુ હેવ ટુ ઇવોલ્વ વિથ ધ સ્ટોરી. ડોન્ટ બી સ્ટક કે મને આમ જ કરવું છે ને મને આમ જ જોઈએ છે. ઇન્ડિયામાં તમે જે લાઈફ જીવતા ને એવી અહીંયા એક્સપેક્ટ નહીં કરો. ના કરી શકાય. તમને તૈયાર થાળી અને તમે કરી શકો, બટ યુલ હેવ ટુ બિલ્ડ ધેટ લાઈફ ફોર યોર સેલ્ફ. તમને એ વસ્તુ અહીંયા બિલ્ડ એ થઈ શકે. તમે કે ઇન્ડિયામાં જે લાઈફ જીવતા હતા એ લાઈફ તમે અહીંયા પણ જીવી શકો છો, પણ તમારે એ વસ્તુ માટે કામ કરવું પડશે. Yes. હવે તમારા ઉપર છે કે 2 વર્ષમાં તમારે અચીવ કરવું કે 3 વર્ષમાં કે 1 વર્ષમાં. Yeah. ડિપેન્ડ. Yeah. પણ આ મેં બહુ જોયું છે અને એડવાઇસ લ્યો તો કોઈક આમ પ્રોપર વ્યક્તિ પાસેથી. હવે ઘણા લોકોને કેવું હોય કે ઇન્ડિયામાં બહુ સારા મોટા બિઝનેસ હોય ઓલરેડી. હવે એ લોકો એના મતલબ છોકરાઓને મોકલે ને તો એ લોકોનું એવું કંઈ ન હોય કે મારે આ ફિલ્ડ જોબ લેવી છે કે PR લેવા છે કે વોટેવર. એટલે એવા લોકો તમ સાથે અહીંયા આવીને રહો ને તો તમારું મની મેનેજમેન્ટ આ તે બધું ઝીરો થઈ જાય. કેમ કે એ માણસ જે ઇન્ડિયામાં જેમ રહેતું ને એમ જ અહીંયા રહેશે. તો વ્યાબર બસ પૂરું થઈ ગયું. that was it. But you know one thing I'll say, I'm not sure how it's gonna go out, but whatever happens, like મેં ઘણું બધું વાંચેલું છે તમારા વિશે, રાઈટ, ઘણું બધું જોયેલું છે, કોમેન્ટ્સ ને આ તે બધું. I feel not everything is true. You have been misunderstood a lot recently, especially, right? But after spending a day talking to you, I feel like you are the same person. જે ઓનલાઈન છે અને જે ઓફલાઈન છે, ઘણા બધા લોકોને એવું હોય, રાઈટ, કે ઓનલાઈન અને ઓફલાઈન વર્ઝનમાં ફરક હોય. I feel કે you are same. You're exactly that kind of a person that you see online, but not necessarily as harsh that you portray yourself online. કે એટલું like જેવી રીતે આપણે વાત કરી, right, કે you're not against the marriage, you don't want to get married right now. It's the age factor. અને ઘણા છોકરાઓનું એવું માઇન્ડસેટ હોય, એક્સપેક્ટેશન્સ હોય છોકરીઓને બી હોય ઇક્વલી, પણ ઘણીવાર બહુ જ ઝાઝું થઈ જાય એક્સપેક્ટેશન કે મારે આમ નહીં આમ જ જોઈએ. હું ઓકે છું સ્ટ્રગલ કરવામાં સાથે, પણ મને બધું મ્યુચ્યુઅલ જોઈએ. That's it. કે બધું હું એવું નથી કે એકલો એ જ બધું કરે કે એકલી હું જ કરું. Mutual. હા, ક્યારેક હું 90% એફર્ટ્સ આપું તો એ 10% આપે, ક્યારેક એ 90 આપે તો હું 10% આપું. બેલેન્સ થવું જોઈએ. બેલેન્સ મને જોઈએ Perfect. રિસ્પેક્ટ ને બધું. Perfect. Okay. આજકાલ કેમ બધું જ ચાલે આમ ચીલ નહીં, મને એવું નહીં ચાલે. Okay. એટલે એવું જોઈએ. Perfect. મજા આવી વાત કરી. On that note, let's end the podcast. Thank you for doing this. તો ગાઈઝ આ તો આજનો પોડકાસ્ટ. ફરમ જોડે વાત કરીને બહુ જ મજા આવી. જો તમને પણ એટલી જ મજા આવી હોય એપિસોડ દેખીને, તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ એન્ડ ફોલો અસ ઓન Instagram at Videsi Talks. See you next time.